વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી હું કેમેસ્ટ્રી ભણાવતો. આ આખી દુનિયા 3 વર્ડથી ચાલે છે: ઓબ્ઝર્વેશન, એક્સપ્રેસનેસ અને એક્સેપ્ટ. હું બનાવું ને તો એ સિદ્ધાંત, નિયમ અને કાયદો એ મારા બની જાય, એ મારી ફિલોસોફી બની જાય અને મારી ફિલોસોફી જીવવામાં મને મજા જ આવે. હું જ્યારે તમારી સામે કોઈની નિંદા કરું ને એટલે મારથી છે ને ઓવરલોડ બોલાય છે, જેને કહેવાય મરી મસાલા. અત્યારે મેઇન પ્રોબ્લેમ જે છે ને શો ઓફનો છે. કેટલા લોકો સુસાઇડ કરે છે ને, એ સુસાઇડ કરવાના મૂળમાં તમે જાઓ ને તો એ આ જ હશે કે એની પાસે કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જેને દિલ ખોલીને વાત કરી શકે. આખા દુનિયાનું સૌથી વધારે ટેન્શન લઈને ફરતો કોઈ વિસ્તાર હોય તો એ મોટા વરાછા વિસ્તાર છે. જે માં થવાને લાયક નથી એ જ બાળકને મોબાઈલ આપે છે. માણસ પોતાની જિંદગીમાં બે પહેલુઓ સાથે ખાસ રીતે જોડાયેલો હોય છે. એક હોય છે પૈસો અને બીજો હોય છે પરિવાર. પૈસો કદાચ ઘટશે તો માણસ કોઈની પાસે ઉછીનો પાછીનો લઈ લેશે, પણ જો પરિવાર નહીં રહે તો પરિવાર કોઈની પાસે ઊંચી પાછીનો નહીં લઈ શકીએ. માણસ જિંદગીમાં સૌથી વધુ પ્રેમ પોતાના પરિવાર સાથે કરે છે, અને જ્યારે સંબંધોમાં કડવાશ આવે છે, સંબંધોમાં એકબીજા વચ્ચે ગેપ આવે છે, ત્યારે ગુસ્સો પણ માણસ સૌથી વધુ પોતાના પરિવાર સાથે જ કરે છે. આજ આપણે એવી પર્સનાલિટીને મળ્યા કે જે પરિવારોત્સવ અને વંદન જેવા કાર્યક્રમથી ગુજરાતની અંદર ખૂબ જ જલ્દી પરિવારની વચ્ચે બોન્ડિંગ વધારવાનું કામ કરી રહ્યા છે. બાળકોને કઈ રીતે સાચવવા, બાળકોને કઈ રીતે નવી ડિજિટલ દુનિયામાં નવી રીતે ઉછેરવા, અને ખાસ માણસ પોતાની જિંદગીમાં હતાશ થઈ ગયેલી પળોમાંથી કઈ રીતે મોટિવેશનની દ્રષ્ટિએ નહીં પણ ઇન્સ્પિરેશનની દ્રષ્ટિએ બહાર આવી શકે. આવો આજે મળીએ છીએ ઇન્સ્પિરેશનલ સ્પીકર મિસ્ટર મનીષ વઘાસિયાને. એમની પાસેથી અમે આ પોડકાસ્ટમાં બહુ બધી પરિવારોત્સવની હોય કે પછી બાળકોની હોય કે બીજી બધી સામાજિક દ્રષ્ટિની પોતાની જિંદગીને કઈ રીતે સેલ્ફ ડેવલપ કરવાની બધી વાતો કરી છે. એમને મળીએ અને એમની પાસે જાણીએ આ બધી વેલ્યુએબલ વાતો. ખાસ જુઓ આજનો આ ઇન્સ્પિરેશનલ પોડકાસ્ટ. હાય બ્રધર, હાવ આર યુ? એકદમ મજામાં છું. આપ કેમ છો ચિરાગભાઈ? હું પણ બહુ મજામાં છું. વેલકમ ટુ ધ સીએમ શો. અને યાર ખરેખર ગુઝબમ્પ આવવા લાગ્યા, વાઇબ્રેશન આવવા લાગ્યું, એનર્જી આવવા લાગી. થેન્ક યુ. અને આ સીએમ મતલબ શું નામ રાખ્યું છે? ચિરાગ મયાણી રાખ્યું છે, કોમન મેન રાખ્યું છે, ચીફ મિનિસ્ટર રાખ્યું છે? એમાં થયું શું, શરૂઆતના દિવસોમાં છે ને અહીં એક ટેટુ છે સીએમ કરી. યસ, બરાબર. હવે આ તો ઘરની વાત કહેવાય એટલે કહી દઉં. લખાયું હતું ચિરાગ મયાણી તે, પણ ખરેખર લવ મેરેજ રહ્યા એટલે પાછળનું નામ મોનિકાનું હતું સીએમ. એટલે ચિરાગ મોનિકા છે. ચિરાગ મોનિકા છે. ક્યાં વાત છે, જોરદાર. વાહ ભાઈ વાહ, જબરદસ્ત. આપણે બહુ બધી નોલેજેબલ વાત કરવી છે, પણ સૌથી પહેલા મારે એ પૂછવું છે કે તમારી પાસે બે ચોઈસ છે અત્યારે. મનીષભાઈ, તમારી સાથે વાત કરું કે મનીષ તારી સાથે વાત કરું? મને મજા એમાં આવશે કે મનીષ તારી હારે વાત કરે એમ. હા, મનીષ તારી સાથે વાત કરું એનું પણ હું રીઝન કહી દઉં કે અમે બહુ જૂના ફ્રેન્ડ્સ છીએ. અરાઉન્ડ 2 વર્ષ સાથે રહ્યા છું, વધુ સાથે નથી રહ્યા, પણ 2012-13 લઈને 14 સુધી આપણે સાથે બહુ બધી સારી મેમરીઝ અમે સાથે શેર કરેલી છે. એ મેમરીઝની પણ વાત કરશું. હવે હું મનીષને બે રીતે ઓળખું છું. એક જે હું 2014 સુધી ઓળખતો, બરાબર છે, એ મનીષનો ગ્રોથ, અને એક 2014 પછીના મનીષનો ગ્રોથ. બંનેમાં બહુ જ ફરક છે. જો હું આંકડાકીય રીતે જોવા જાઉં, આંકડાકીય ઇન ધ સેન્સ કે ઇન ટર્મ્સ ઓફ ફોલોવર્સ, ઇન ટર્મ્સ ઓફ મની, કે બધી જ વસ્તુ આંકડાકીય રીતે જોવા જાઉં તો મને અત્યારે પ્રાઉડ ફીલ થાય કે મારી સાથે રહેનારો વ્યક્તિ આટલો બધો ફેમસ થઈ શકે. કઈ રીતે? બરાબર છે. એ દિવસોને યાદ કરીએ ને દોસ્તો, એ દિવસો તમારા અને મારા બંનેના સ્ટ્રગલના દિવસો. તમારા નહીં. હા, સાચી વાત છે દોસ્ત. તારા અને મારા, મતલબ ચિરાગના અને મનીષના બંનેના સ્ટ્રગલના દિવસો હતા. અને એ દિવસોની અંદર હું સવારના 7 વાગે સ્કૂલમાં ને એની પહેલા 1.5 કલાક પ્રાઇવેટ ટ્યુશનમાં, એટલે કે હોમ બેચ બનાવતો. 6:30 વાગે તો છોકરાઓ છૂટે એ પહેલા 1 કલાક એને કેમેસ્ટ્રી ભણાવતો. 7 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી હું કેમેસ્ટ્રી ભણાવતો. અને પછી આપણે 11 વાગે જ્યારે સાથે બેસતા ત્યારે એ જ વસ્તુ પર વિચાર કરતા કે જીવનમાં આપણે એવું કંઈક કરીએ કે જે કરીને લોકોનું સારું થઈ શકે. મેં બસ એ જ વસ્તુ કરવાનો પ્રયત્ન કર્યો છે. મને લોકોને મદદ કરવી ગમે છે, લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવા ગમે છે, અને લોકોના જીવનને ટ્રાન્સફોર્મ કરવા ગમે છે. આ 10 વર્ષમાં એ કામ કરતા ગયા, લોકોની દુઆ મળતી ગઈ, અને આપ જેને આંકડાઓ કહો છો, આપ જેને ફોલોવર કહો છો, આપ જેને સક્સેસ કહો છો, એ મારા માટે બસ દુઆઓ છે, અને એ મળતી રહી અને મને મજા આવતી રહી. મેં એક શબ્દ માર્ક કર્યો છે, ટ્રાન્સફોર્મ. બરાબર છે. આપણે પહેલા પણ એકવાર બેસાઠા ને વાત થઈ હતી, પણ આપણે એટલી બધી એક્સપાન્ડમાં વાત નહોતી કરી, વિસ્તૃત રીતે વાત નહોતી કરી. મારે આજે બહુ વિસ્તૃત રીતે વાત કરવી છે. અને સૌથી સળગતો મુદ્દો જો હું સમજતો હોઉં, બરાબર છે, મેં 2 વસ્તુ નોટિસ કરી છે અત્યારે જે બોલ્યા, ટ્રાન્સફોર્મ, અને એક જે તમારા બાયોમાં છે ઇન્સ્પિરેશનલ કોચ, ટ્રાન્સફોર્મેશન કોચ. મોટિવેશનલ કોચ શા માટે નહીં?
મોટિવેશન છે ને દોસ્ત એક ઉફાળો છે. હું તમને એવું કહી શકું કે મતલબ આપણે બેઠા છીએ બે ભાઈ, અને આપણે બે ભાઈ વાતો કરીએ છીએ, અને હું તને કંઈક એવી સારી સારી વાતો કરું કે ચિરાગ આમ હોય અથવા ચિરાગ આવું હોય, અને તને એવું કરવાની ઈચ્છા થઈ જાય. એ ઈચ્છા ડિઝાયરમાં ના હોય અને જો ઈચ્છા થાય તો એ મોટિવેશન છે. મતલબ હું એવું કહી શકું કે વ્યક્તિ કરતા વિશેષ વિચારવા લાગે તો એ મોટિવેશન છે. અને આ દુનિયાની અંદર હું મોટિવેશન આપું કે દુનિયાનો કોઈ પણ સ્પીકર મોટિવેશન આપે, એ 1.5 દિવસ બહુ સારું હોય તો અઠવાડિયું, એનાથી વધારે ના ચાલે. પણ ઇન્સ્પિરેશન છે ને એ તમને દરેક મોમેન્ટમાં ઇન્સ્પાયર કરે છે, નવું જીવવા માટે, નવું શીખવા માટે, નવું જાણવા માટે, નવી વસ્તુઓ સાથે કનેક્ટ થવા માટે. આ છે ને આખી દુનિયા 3 વર્ડથી ચાલે છે: ઓબ્ઝર્વેશન, એક્સપ્રેસનેસ અને એક્સેપ્ટ. તમે જે ઓબ્ઝર્વ કરો છો એમાં તમે કેટલા ઇન્વોલ્વ થાઓ છો, કેટલું એક્સપ્રેસ કરો છો અને કેટલું એક્સેપ્ટ કરો છો, એના આધારે તમારી લાઈફ બને છે. માય ડિયર ફ્રેન્ડ, ચેન્જ છે ને એ બહુ સ્પીડથી થઈ જાય, એ બહુ અઘરું નથી ચેન્જ કરવું એ, પણ ટ્રાન્સફોર્મ કરવું બહુ અઘરું છે. ચેન્જ છે ને ટેમ્પરરી હોય, ટ્રાન્સફોર્મેશન છે ને પરમનન્ટ હોય. એટલે હું એવું હંમેશને માટે પ્રયત્ન કરું કે મારા શબ્દોથી લોકો મોટિવ થવાના બદલે ટ્રાન્સફોર્મ થાય, બદલાવ જીવનનો એનો પર્યાય બની જાય. મારી આદત હોય કે મારે દરેક જગ્યાએ સમયે પહોંચવું છે, અને હું કોઈને ટાઈમ મેનેજમેન્ટનું, ટાસ્ક મેનેજમેન્ટનું મોટિવેશન આપું તો એ 2 દિવસ ટાઈમે પહોંચે. પણ જો હું એને ટાઈમ મેનેજમેન્ટનું અને ટાસ્ક મેનેજમેન્ટનું ટ્રાન્સફોર્મેશન આપું તો એના ફાયદાઓ, ગેરફાયદાઓ, નહીં પહોંચીને શું ગુમાવશે, પહોંચીને શું મેળવશે, પહોંચ્યો હોત તો કેવું જીવન હોત, નથી પહોંચ્યો તો કેવું જીવન છે, એની અસરો શું છે, એ અસરોથી કેવી લાઈફ એ મેળવી શકશે, કેવી લાઈફમાં એને સ્પોઇલેશન જોયું છે, દુનિયામાં કઈ કઈ જગ્યાએ એ ડિસ્ટ્રેક્ટ થયો છે, આ બધી જ વસ્તુ એને દેખાય. અને એને અંદરથી ઈચ્છા થાય કે સાલું ટાઈમે જવું જોઈએ. ધેટ ઇઝ ઇન્સ્પિરેશન. ટાઈમે જવાથી આ મળે, ધેટ ઇઝ ટ્રાન્સફોર્મેશન. અને હું ટાઈમે જઈશ, ધેટ ઇઝ ટ્રાન્સફોર્મ. આટલો ફરક છે આની વચ્ચે. હું નિયમ બનાવું તમારા માટે, તમે તોડો જ સાહેબ. નિયમનો સિદ્ધાંત છે બને એટલે તૂટે, કાયદાનો સિદ્ધાંત છે બને એટલે તૂટે, એમ સિસ્ટમનો સિદ્ધાંત છે બને એટલે તૂટે. પણ બીજા બનાવે તો જો હું બનાવું ને તો એ સિદ્ધાંત, નિયમ અને કાયદો એ મારા બની જાય, એ મારી ફિલોસોફી બની જાય, અને મારી ફિલોસોફી જીવવામાં મને મજા જ આવે. અને એટલા માટે હું મોટિવેશન કરતા વધારે ટ્રાન્સફોર્મેશન અને ઇન્સ્પિરેશનને પસંદ કરું. મોટિવેશન જેમ કીધું એમ વિધિન 1.5-2 દિવસ ચાલે, બરાબર. આપણે જેમ વાત થઈ હતી પહેલાં પણ કે મોટિવેશનના કારણે ઘણા બધા લોકોની લાઈફ એવી છે કે બનવાની જગ્યાએ બગડે છે, બરાબર છે. આની ઉપર એક શોર્ટ કન્વર્ઝેશન કરવું હોય કે માણસની જિંદગી મોટિવેશનને કઈ રીતે બગાડી શકે, તો શું કહી શકાય? બહુ સિમ્પલ વસ્તુ સમજાવું, બહુ ક્લેરિટી યારે સમજાવું. આપણે કોઈ બિઝનેસ સાથે કે કોઈ ચાલતી ઇન્ડસ્ટ્રી યારે આને કનેક્ટ નહીં કરીએ, પણ હું મારા પપ્પા સાથે બેઠો હતો, 2016-17ની આ વાત છે, અને હું એક બિઝનેસમાં ઇન્વોલ્વ થવાનો હતો, અને રિસ્ક ફેક્ટર ઉપર વાત ચાલુ. મને ખૂબ મોટિવેશન મળેલું, કરવું જ છે. ભાખરી ખાતા મારા પપ્પાએ મને કીધું કે બેટા, આ રિસ્કનો ધંધો છે, તું અત્યારે મોટિવ થયેલો છો, તને એવું લાગે છે કે તું કરી નાખીશ, પણ આનાથી લાખો લોકોના જીવનને સ્પોઇલ કરાશે. મેં કીધું કે પપ્પા, તમે જે ગાડી લઈને માર્કેટમાં નીકળો છો એ રિસ્કનો ધંધો જ છે ને, કોઈ ખટારો આવીને ઠોકી દે તો પામ પતી જાય ને. એને મને બહુ જવાબ મસ્તીનો આપ્યો કે એમાં મારા એકલાના રિસ્ક છે, જ્યારે તું લઈને નીકળવાનો છો એ લાખો લોકોનું રિસ્ક લઈને નીકળવાનું. વેરી ટ્રુ, બરાબર છે. એટલે મોટિવેશન શું કરાવે છે તમને? તમારી કેપેસિટી ના હોય ને એના કરતાં વધારે ગોલ તમને સેટ કરાવે છે. મારો દમ છે ને રિક્ષાનો હોય અને હું ખટારો લઈને નીકળી પડું છું. પ્રોબ્લેમ ન્યા થાય છે, મારાથી હાથ ગેર જ ન પડતા હોય તો હું ડિફ્રેશનના એ મોટા ગેર કેવી રીતે પાડી શકું? એટલે એ સમજવાનો વિષય છે. કેપેસિટી કરતાં ઓવર જ્યારે માણસ જાય છે ત્યારે માણસ મૂંઝાય છે. અને મોટિવેશન હંમેશા માટે ઇન્સ્પાયર કરે કેપેસિટીની ઉપરના ગોલ લેવાનું. હવે આમાં એક મોટું પ્રોબ્લેમ બી થાય છે કે આખી કમ્યુનિટી એવી છે જ્યાંને પોઝિટિવિટી માને છે, પોસિબિલિટી માને છે, ક્રિએટિવિટી માને છે, ને એ છે કમ્ફર્ટ ઝોન, કે તમારા કમ્ફર્ટ ઝોનને તોડવો જ જોઈએ. હું માનું છું કે કમ્ફર્ટ ઝોનને તોડવો જ જોઈએ, પણ દરેક વખતે એવું નથી હોતું કે મોટિવેશન જ કમ્ફર્ટ ઝોનને તોડે. બરાબર છે. એટલે મોટિવેશન જરૂરી ખૂબ છે, પણ જોયા, જાણ્યા, શીખ્યા, માણ્યા, અનુભવ કર્યા વગરનું જો એમાંથી જજમેન્ટ લઈએ તો પ્રોબ્લેમ થાય છે. ડિસિઝન મેક યોર ડેસ્ટિની, માય ડિયર ફ્રેન્ડ. એવરી ડિસિઝન તમારી ડેસ્ટિની ડિસાઇડ કરે છે, અને આ ડિસિઝન જો શાંત મગજે લેવામાં આવે તો એ પાવરફુલ અસ્ત્ર બને છે, અને મગજને શાંત કરવા લેવામાં આવે તો એ જીવનને ભસ્મ કરનારું શસ્ત્ર બને છે. ચોઇસ ઇઝ યોર. એટલે હું હંમેશને માટે મારા સેશનમાં બી બોલું છું. એવું નહીં કે તમે મને પોડકાસ્ટમાં બોલાવ્યો અને હું આ વાત કરું છું. સેશનમાં બી એક સિમ્પલ વસ્તુ શેર કરું છું કે મારું કામ બોલવાનું છે, તારું કામ જીવવાનું છે. વેરી ટ્રુ. આની વચ્ચે બહુ ફરક છે. હું એક બુક વાંચી લઉં, હાઉ ટુ સ્વિમ, અને પછી ધવાંગ દઈને સ્વિમિંગ પુલમાં પડું તો બુડબુડિયા જ બોલે. પણ હું જો પ્રેક્ટિસ કરું, હું જો એની ટેકનિક્સ શીખું,
જો સિસ્ટમથી કામ કરું અને હું સેલ્ફને અવેર થતો જાઉં તો હું તરતા શીખી શકું બુક વાંચ્યા વગર. દોસ્ત આ સિદ્ધાંતને સમજવો બહુ જરૂરી છે અને એટલા માટે જ હું ઓડિયન્સને બી આ માધ્યમથી કહેવા માંગીશ, મારી પાસે એટલું નોલેજ છે દોસ્ત વેઇટ લોસ કરવાનું. લોકો કદાચ આના ઉપર કમેન્ટ પણ કરશે, 100% કરવા દેવાની છૂટ છે, કેમ કે હું આવો જ છું. મારી પાસે એટલું નોલેજ છે વેઇટ લોસનું કે હું 4 બુક લખી દઉં. બરાબર, જીમ કર્યા વગર વેટ લોસ કેમ થાય, દોડ્યા વગર વેટ લોસ કેમ થાય, ખાધા પીધા વગર, છોડ્યા વગર, મૂક્યા વગર વેટ લોસ કેમ થાય, 4 બુક લખી દઉં. એટલું નોલેજ છે મારી પાસે, પણ હું કાંઈ કરતો નથી. તો આ ફરક છે, બેઠું જેવું છે, આ ફરક છે. કમ્ફર્ટ ઝોન છે. યસ, કમ્ફર્ટ ઝોન નથી. એવું કોઈ મોટિવેશન મને મળે તો હું દોડું, ચાલો કે હું આ કરું તે કરું, પણ ચેન્જ થવાની ઈચ્છા બહુ મોટી વસ્તુ છે. લોકોને એવું લાગે છે કે આ વધારે વેટ છે, પણ આજે પણ હું 8 કલાક સુધી ઉભો રહીને બોલી શકું છું. તો એના ઉપર કામ ચાલુ છે, જોવે જ છે લોકો, એના ઉપર કામ ચાલુ છે. તો મારે લોકોને બતાવવા માટે જે કરવું પડે ને એ મારા સ્વભાવને સૂટ નથી થતું. હું સમજું તો આ વસ્તુ જીવનને બદલે છે. મારા જેટલા લોકો આજે તારા માધ્યમથી મને સાંભળી રહ્યા છે એને ખાલી એટલું જ કહેવું છે કે બીજાને બતાવવા માટે જે જીવો ને દુનિયાની ફિલોસોફી અને પોતાને મજા આવે જીવો ને ખુદની ફિલોસોફી, અને એનાથી આનંદ બહુ થાય. લોકો છે ને કોપી કરે છે અત્યારે કે ભાઈ ચિરાગભાઈ હાથમાં મસ્ત મજાની વોચ પહેરી અને એને મહિને 5 લાખનું સેટિંગ છે, તો આપણે એવું કરવું જોઈએ. ભલા ભલા માણા વોચ પહેરવાથી, ગ્રહો પહેરવાથી, કે બીજી વસ્તુઓ નાખી દેવાથી, કે વસ્તુઓ સેટઅપ રાખવાથી, સારા 5-7 કપડાં પહેરી લેવાથી થોડી લાઈફ સેટ થાય છે. લાઈફ સેટ કરવા માટે માઇન્ડસેટ મોટું બનાવવું પડે છે. બહુ મહત્વની વસ્તુ છે. આ ઘડિયાળની વાત કરીને આજે જ હમણાં હું આવતો હતો, એટલે સામે એક ઓફિસ છે, બરાબર. એટલે એ ઓફિસમાંથી આવ્યા એટલે હાથ પર પાટો બાંધેલો હતો. મને કે શું થયું? મેં કીધું વાગી ગયું. કઈ રીતે? એટલે મેં એક્સપ્લેન કર્યું આ રીતને વાગી ગયું, બરાબર. ઘડિયાળ કેમ હાથમાં પહેરી? ખબર છે ડાબા હાથ પર વાગેલું છે, ઘડિયાળ નથી પહેરાવાની, ઘડિયાળ અહીંયા પહેરી છે આમ ટાઈમે. કેમ આટલા જ વાગ્યા છે? કેમ ટાઈમમાં ફરક છે? હવે તારે શું પંચાત છે, બરાબર? મારો ટાઈમ છે, મારે જેમ ચલાવવો છે એમ હું ચલાવીશ. તારે એને જ જોવાનું કે કઈ રીતની મારી ટાઈમ છે, મારી કેટલી ઘડિયાળ ચલાવે છે, કે શું ઘડિયાળમાં કેટલા વાગેલા છે, બરાબર. પારકી પંચાત લોકો જે કરે છે, બરાબર છે, આ પારકી પંચાતથી બચવું, બરાબર છે, એ માનસિકતા એક નવો વર્ડ હમણાં આવ્યો છે, એન્ઝાયટી, બરાબર છે. અને પારકી પંચાયતી એન્ઝાયટી બહુ થાય લોકોને, દુઃખી થાય લોકો, બહુ પોતાની રીતે પોતાને ડિપ્રેસ માનવા લાગે અને લોકો એમ કહે કે મારી જિંદગીમાં કંઈ છે જ નહીં. આ પારકી પંચાયતથી દૂર રહેવું કેટલું જરૂરી અને કઈ રીતે રહી શકે? પહેલા તો પારકી પંચાયત સમજી લઈએ એટલે ક્લિયર થઈ જાય. ચિરાગ, તને અને મને પારકી પંચાયત કોને કહેવાય સમજવું હોય તો બહુ સિમ્પલ વસ્તુ સમજાવું. આપણી છે ને જીવન છે ને 4 ભાગમાં વહેંચાયેલું છે. હું, પછી મારા સૌથી નજીકના લોકો, જેની યારે મારા લોહીના અને લાગણીના સંબંધો છે એવા લોકો, મારા ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ્સ, અને પછી મારો સમાજ. હવે હું પારકી પંચાયતને મારે પકડવી હોય તો એ રીતે પકડવાની, જે વ્યક્તિ હાજર ન હોય અને મારા 3 ઝોનમાં ન હોય અને એની હું વાત ચાલુ કરું એટલે એને પારકી પંચાયત કહેવાય. હવે પારકી પંચાયતથી શું થાય તમને કહું. સૌથી વધારેમાં વધારે તમને સામેવાળા વ્યક્તિ પ્રત્યે ઈર્ષ્યા અને અદેખાઈ ઉત્પન્ન થાય. તમારે જો તમારા જીવનમાં ઈર્ષ્યા અને અદેખાઈને સ્ટ્રોંગનેસથી બિલીવમાં લઈ જવી હોય, તમારે ઉતારી દેવી હોય જીવનમાં, તો પારકી પંચાયત કરાય. નહીં કરવાના સિદ્ધાંતો મારા દાદાએ મને શીખવાડ્યા છે. આપણે 2 વસ્તુ કરી શકીએ. તું અને હું બેઠા છીએ અને કોઈ ત્રીજો વ્યક્તિ કોઈ ચોથા વ્યક્તિની વાત કરી રહ્યા છે અને મારાથી રોકી શકાય એમ નથી, તો મારે 2 જ વસ્તુ કરવાની. કાં તો હું એ ઊંચો અવાજ કરીને વાતને રોકું, ભાઈ બીજાની વાત કરમાં આપણી વાત કર. અને જો મારાથી એ સ્થિતિ નથી કે હું બોલીએ કે દરેક વખતે આપણે બોલી શકીએ, તો મારી જગ્યા છોડી દેવાની. આ જ સૌથી મોટું શાનપણ છે. વિદુર નીતિમાં વિદુર કહે છે કે તમે બીજાની પંચાયત કરવામાં, બીજાની ગોષ્ઠી કરવામાં, બીજાની કુથલી કરવામાં જેટલો સમય વાપરશો એટલી તમારી સેલ્ફની તમામ એરરો તમે જોઈ નહીં શકો. પોતાના બંગલા આખા કાચના હોય ને ભાઈબંધ, ત્યારે બીજાની ખડકી ઉપર ભાણો ન મરાય. હવે નાનકડી ખડકી જ હોય છે, આપણે ખાલી બારી કાચની છે અને આપણે એની વાતો કરીએ છીએ, તારી કાચની બારી, કાચની બારી, કાચની બારી. ચલા પાછળ ફરીને જોતો ખરો યાર, આખો બંગલો કાચનો છે, તારા પાયા કાચના છે, હલબલી ગયેલી જીવન તારું કાચનું છે. આ દુનિયાની અંદર જેટલો માણસ ડિસઅપોઇન્ટેડ, ડિસ્ટ્રેક્ટ અને આ એન્ઝાયટી જેને આપણે કહીએ છીએ ફીલ કરે છે, તો એ કુથલીથી જ ફીલ કરે છે. કેમ કે 2-3 વસ્તુઓ એ આપણને ગિફ્ટમાં આપે. હું જ્યારે તમારી સામે કોઈની નિંદા કરું ને એટલે મારથી છે ને ઓવરલોડ બોલાય છે, જેને કહેવાય મરી મસાલો. એ મરી મસાલો શું કરે, મને પછી યાદ રખાવવું હોય, એના કરતા મારે એને યાદ રાખવું પડે કે અચ્છા મેં આને આવું કીધું છે એમ. તમારે સાચું બોલીને કોઈ યાદ ન રાખવું પડે, તમારે ખોટું બોલીને યાદ રાખવું પડે કે આને શું કીધું, આને શું કીધું, આને શું કીધું. બીજું, એ વ્યક્તિ પ્રત્યેનો મારો પોઝિટિવ માઇન્ડસેટ અને પોઝિટિવ ઓરા ક્રિએટ થવાનો જ બંધ થઈ જાય. મેં છે ને 9 દિવસ સુધી એક મસ્ત મજાનો સેશન ચલાવેલો. એની અંદર નવરાત્રિના 9 દિવસમાં 9 ગુણો ઉપર આપણે કામ કરવું જોઈએ, એમાં 9 દુર્ગુણો દૂર કરવા જોઈએ. એમાં એક મેં આ લીધેલું કુથલી.
યા તો જ્યારે તમને કોઈના પણ વિશે વાત કરવાની ઈચ્છા થાય ને ત્યારે જો તમારે કુથલીથી બહાર રહેવું હોય, મતલબ નિંદાથી બહાર રહેવું હોય, પારકી પંચાયતથી બહાર રહેવું હોય, તો જેની યારે બેઠા છો, મને કે તું ને હું બેઠા છીએ અને આપણો કોઈ ત્રીજો દોસ્ત જેની વિશે આપણને વાતો કરવાની ઈચ્છા થાય છે, તો એને ફોન કરી દેવાનો, એને સ્પીકરમાં રાખવાનો, તારા વિશે વાત કરીશું તું સાંભળ. અને પ્રોબ્લેમના સોલ્યુશનો માટે ક્યારેય ત્રીજા વ્યક્તિને વાત કરવી નહીં. આજે તારા માધ્યમથી એક એવડું મોટું સોલ્યુશન હું લોકોને આપવા જઈ રહ્યો છું જેના કારણે લોકો ડિસ્ટ્રેક્ટ થતા બંધ થઈ જશે. પ્રોબ્લેમનું સોલ્યુશન લેવાની બે જ જગ્યા છે દોસ્ત. પહેલી જગ્યા આવી છે જેનાથી પ્રોબ્લેમ છે ને એને જ વાત કર, અને બીજી જગ્યા એવી છે કે જે સોલ્યુશન આપી શકે એમ છે ને એને જ વાત કર. વાહ. પ્રોબ્લેમ શું છે કે જેનાથી પ્રોબ્લેમ છે એને આપણે વાત જ નથી કરતા, અને જેની પાસે સોલ્યુશન છે ને એની બધી આ વાત પહોંચતી જ નથી. એટલે આ વાત શું કરે છે, વાતનું વતેસર કરે છે. બધાએ સાંભળ્યું હશે કે તમને ત્રીજા વ્યક્તિનું જ દુઃખ તમારા હાથમાં આવે અને તમારી પાસે બધી જ વસ્તુના સોલ્યુશન છે, ખાલી શરત એટલી છે પ્રોબ્લેમ બીજાની હોય તો આ પારકી પંચાયત છે. અને હું તમને હવે જે કહીશ ને એ તો તમને બહુ મતલબ તને એમ અજુગતું લાગશે. આજનો યુથ જેટલા પણ ડિસિઝન લે છે એ ડિસિઝનમાં મેજોરિટી ડિસિઝન આપણે એવું આમ જો આંકડાઓ પકડીએ ને તો 100માંથી 70 લોકો પારકી પંચાયતો સાંભળીને પોતાના મગજમાં એ સ્ટોર કરીને એના રિફ્લેક્શનમાં ડિસિઝનો લે છે, જેના કારણે પોતે કોણ છે ઓળખી નથી શકતા. પોતે દીપડા જેવો છે પણ બિલાડી જેવો થઈને ફરી જાય છે. બિલાડીમાં ને દીપડાને તમે આમ જોવો ને તો આમ લાગે બહુ સરખા ફેમિલિયર છે, પણ એક નાનું જીવ છે ને એક મોટું જીવ છે. આ નાનું જીવ અને મોટું જીવે આ પંચાયતોના લીધે, આ નવી વસ્તુઓ ન જાણવાની વસ્તુઓ જાણવાના લીધે મગજમાં ભરેલા કચરાઓનું આ પ્રભાવ છે. અને એટલા માટે જો ખરેખર જીવન જીવવું હોય તો નિયમ બનાવી લઈએ કે પારકી પંચાયતને બંધ કરવા માટે કરવાનું શું. તો કે સાયક્રેટિસ્ટે બહુ સરસ મજાનો સિદ્ધાંત આપ્યો. મને આવીને તું એમ કે ફલાણો ભાઈ આવું કહે છે તારા વિશે, એટલે પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગઈ મગજમાં. એટલે મારે ખાલી તને 4 જ સવાલ પૂછવાના. પહેલો એ સવાલ પૂછવાનો કે આને સાંભળ્યું, બીજું કે 100% સાચી વાત છે, ત્રીજું કે આ તું મને કે એમાં તને શું મળે, અને ચોથું હું હમણાં એને બોલાવું તું આ વસ્તુ બોલી શકે. જો 4માં એ હા પાડે તો એની વાતને સાંભળવાની. તો આ પારકી પંચાયત નથી, આ પોઝિટિવ ઇન્ફોર્મેશન છે. અને બાકી બધી જ પારકી પંચાયત છે. પંચાયત તમારી પોઝિટિવિટી, પોસિબિલિટી બધું જ ઝીરો કરી દેશે. પંચાયતને બંધ કરો નહીતર પંચ નહીં લાગે. પંચાયતને બંધ નહીં કરો તો તમને દુનિયા ઓળખશે જ નહીં. પંચાયતને બંધ કરશો એટલે તમારા પંચ દુનિયાને ખબર પડવા લાગશે. આ સિદ્ધાંત છે. પારકી પંચાયતની વાત આવી, બરાબર છે. આની અંદર આપણે બહુ નાનો અમુકથી ઇન્ટ્રોડક્શન લીધું એન્ઝાયટી, બરાબર. આ શબ્દ કે આ બીમારી આજથી કદાચ 20 વર્ષ પહેલા જતા રહીએ ને તો નહોતી, બરાબર છે. આ 20 વર્ષની અંદર આ બીમારી એ લેવલે પ્રસરી છે, માણસના માઇન્ડમાં એ લેવલની એન્ઝાયટી છે, બરાબર છે. અને આ એન્ઝાયટીનું સિમ્પલ જ રીઝન છે, લોકો શું કહે છે, લોકો શું વાતો કરે છે, મારી સાથે આવું જ કેમ થાય છે, હું ખાલી જ મારી સાથે કેમ થાય છે. બહુ બધા આવા સિમ્પલ રીઝનો છે કે જેનું કોઈ તથ્ય નથી બનતું, બરાબર છે. આ એન્ઝાયટી ખરેખર માણસને કયા લેવલે ડિપ્રેસ કરી શકે અને કયા લેવલના માણસને પગલાઓ લેવરાઈ શકે. આજના દિવસની અંદર જો ચિરાગ તારે સાંભળવું હોય તો બહુ ક્લિયર વસ્તુ કે 10 વર્ષ પહેલા આ વસ્તુ નહોતી, 10 વર્ષ પછી આ વસ્તુ છે એવું નથી. 10 વર્ષ પહેલા આ વસ્તુ આના કરતા વધારે હતી, પણ શો ઓફ નહોતો. ઓકે. અત્યારે મેઇન પ્રોબ્લેમ જે છે ને શો ઓફનો છે. મને પ્રોબ્લેમ એ નથી કે મારી પાસે સુઝુકીની ગાડી છે, મારુતિની ગાડી છે. મને પ્રોબ્લેમ એ છે કે તારી પાસે કેમ રેન્જ રોવર છે. પ્રોબ્લેમ એ છે કે જ્યારે તું રેન્જ રોવરની ગાડીનો તારો સીન મૂકે છે, તારી રીલ મૂકે છે, તારો ફોટો મૂકે છે, એટલે એ મને અલગ અલગ વસ્તુઓ ઉપર આમ સમજાય ને, મને આમ અંદરથી થાય છે કે આવું કેમ થઈ રહ્યું છે એમ. સો માય ડિયર ફ્રેન્ડ, એન્ઝાયટી વડે ફિલિંગ છે, વન ટાઈપ ઓફ ડર છે, એક નાનકડું અમથું મનની અંદર ચાલતું અનસિક્યુરિટી છે કે આનું લાઈફ સેટ થઈ ગયું, આનું જીવન સેટ થઈ ગયું, મારું કેમ નહીં થયું. ઓકે માય ડિયર ફ્રેન્ડ, પહેલા બી આવું થતું જ હતું પણ એ શેર નહોતું થતું, હવે આ શેર થાય છે. હું બહુ સિમ્પલ એક્ઝામ્પલ સમજાવું. આપણે 10 લોકો બેઠા છીએ અને 10 લોકોમાંથી 5 લોકો એમ બોલે ને કે મને આ પ્રોબ્લેમ છે, મને આ પ્રોબ્લેમ છે, મને આ પ્રોબ્લેમ છે ને મને આ પ્રોબ્લેમ છે, એટલે છઠ્ઠા વ્યક્તિ નિરાશ થઈ જાય તો વાંધો નથી. આપણે બધાને જ છે, આપણે જલસા લોચો ને આ છે, તમે સમજ્યા કે નહીં. ડર છે ને એ ડર, ફિયર ઇઝ વોટ? ફિયર ઇઝ ઓનલી અ સાયકોલોજીકલ સેન્સ માય ડિયર. ડર એક માનસિક ભ્રમણા છે જે ભૂતકાળના ભૂલોને સ્વીકારવાથી ચિંતા પ્રગટ કરે છે અને ભવિષ્યની ચિંતાને તમારા જીવનની અંદર એપ્લાય કરે છે. ભૂતકાળમાં જેટલી ભૂલો થઈ હતી એ તમને મનમાં ક્રિએટ કરાવે છે અને ભવિષ્યમાં જે ભૂલો થવાની છે તમને વર્તમાનમાં બતાવે છે. એટલે ભવિષ્યની જે ચિંતા કરે છે અને ભૂતકાળના દુઃખોને જે વાગળા કરે છે, વર્તમાનમાં જીવી શકતો નથી, એને આપણે એન્ઝાયટી કહીએ છીએ. જેટલા લોકો સુસાઇડ કરે છે ને એ સુસાઇડ કરવાના મૂળમાં તમે જાઓ ને તો એ આ જ હશે કે એની પાસે કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને દિલ ખોલીને વાત કરી શકે. ખાલી ખોલી નાખે ને
તો એ ખતમ થતો બચી જાય. ખુલતો નથી એટલે ખતમ થાય છે સાહેબ. હવે એને કરવું શું પડે? તમે જેમ મુદ્દો કીધો ને એમ, એ વ્યક્તિને બેસીને ખાલી બીજા કોઈ વ્યક્તિ સાથે બેસીને ખાલી શેર કરવું પડે. બસ શેરિંગ ઇઝ સોલ્યુશન માય ડિયર ફ્રેન્ડ. આ જેટલા પણ એન્ઝાયટીના કેસ છે, તમે એને જ્યારે બાજુમાં બેસો ને તો ત્યારે નાની નાની વસ્તુઓને એવી રીતે જોવે કે જાણે મોટી મોટી વસ્તુઓ થઈ ગઈ હોય. સિમ્પલ વસ્તુ હોય કે તમે કોઈ બેસીને કદાચ એને ઓફર ના કરી કોઈ, અથવા તો તમે એની સાથે વાત ના કરી, અથવા તો તમે એને કોઈ વસ્તુ ઇન્વોલ્વ ના કર્યા, તો એના માટે એ બહુ મોટી ઘટના બની જાય. કેમ કે એના મનમાં એવું જ ચાલતું હોય, દુનિયાનો સૌથી મોટો રોગ ક્યાં કહી ગયેલો, બધાથી મોટો રોગ. હવે એ શું કામ આને શેર નથી કરી શકતા? એને 4-5 વસ્તુઓ નડે છે. હું કરીશ તો લોકો શું વિચારશે, હું કરીશ તો મને શું થશે, હું કરીશ તો સ્થિતિ શું બનશે, અને હું કરીશ તો પરિણામ શું આવશે. આ જે પરિણામની ચિંતાઓ કરે છે ને એ કોઈ પ્રયત્ન નથી કરતા દોસ્ત. અને જે પ્રયત્ન કરે છે ને એને કોઈ પરિણામની ચિંતા હોતી જ નથી. 52 કિલોમીટરનો પર્વત જેને તોડવો તો માજીને એને વિચાર્યું હોત કે લોકો શું કહેશે, પરિણામ શું આવશે, મારી તો ઘરવાળી ગઈ, લોકોની ઘરવાળી માટે મારે હું તોડવું, તો ક્યારેય પર્વત ના તૂટ્યો હોત દોસ્ત. મંજિલ મેળવવા માટે, મુકદ્દર મેળવવા માટે નીકળવું પડે ઘરેથી. ગુમરા તો એ લોકો ઘરથી નીકળ્યા જ નથી. તકલીફ અહીંયા છે, મંજિલ મિલે ના મિલે મુકદ્દર કી બાત, હમ કોશિશ ના કરે वो तो गलत बात. અને હવે બોલીશ એ અઘરું પડશે અને દુનિયાને અડશે ભી ખરું. જેટલા ડિપ્રેશન, એન્ઝાયટી, આવું થયું તેવું થયું, એ બધી ફેન ફતુરાઓમાં ફરે છે અને મોટા મોટા વડને જીવનમાં જીવે છે, એ સાલા પ્રયત્નથી જ ભાગે છે. પ્રયત્ન કરે ને આ સ્પેસ ખાલી દિમાગે શૈતાનનું ઘર છે. હવે તમે એમાં પ્રયત્ન નામનો જો પોઝિટિવ ડેવિલ ઉમેરી દેશો તો તમારો નેગેટિવ ડેવિલ આપોઆપ ડિસ્ટ્રોય થવા લાગશે. મને કહો તો દોસ્ત, આખો દિવસ જે વ્યક્તિ મજૂરી કરતો હોય, પરસેવો પાડતો હોય, એ કોઈ ડિપ્રેસ થયો નથી? થયો 100%. તો એને ડિપ્રેશન કેમ નથી આવતું? અચ્છા, તમારા મારા જે દાદા છે કે જેણે આખું જિંદગી ખેતી કામ કર્યું, મસ્ત મજાનું જીવન વિતાવ્યું, લોકોને હેલ્પફુલ થયા, એના મોઢે તમે કોઈ શબ્દ સાંભળ્યો ડિપ્રેશન, એન્ઝાયટી? અને આજનો 22 વર્ષનો છોકરો, હું એક વાત કરીશ ને દોસ્ત, તને નવાઈ લાગશે. એક પ્રોગ્રામ મારો પૂરો થયો, મારા પેરેન્ટિંગના સેમિનાર હોય, ટીચર્સ ટ્રેનિંગના સેમિનાર હોય, એમાં હું ઓબ્ઝર્વેશન ઉપર બહુ કામ કરાવું. તો મારા એક મસ્ત મજાના સેમિનારની અંદર, જેની અંદર હું વાલી વિદ્યાર્થીઓના મિલન ઉપર કામ કરતો હતો, એમાં 10 વર્ષનો છોકરો આવ્યો, મારો મસ્ત મજાનું પેઇન્ટિંગ બનાવીને લાવ્યો. સર, હું પેઇન્ટર છું, તમારા માટે આ ગિફ્ટ લાવ્યો છું. થેન્ક યુ બેટા, મેં સ્વીકારી. અને પછી મને હાથ પકડીને ગળે મળીને મને કહે છે, સર થેન્ક યુ. મેં કીધું બેટા થેન્ક યુ તો મારે કહેવાનું હોય. તે મને ફોટોગ્રાફ આપ્યો છે. મને કે સર આજે છે ને હું ડિપ્રેશનમાંથી બહાર આવ્યો. ચિરાગ તું માનીશ ને, હું 3 કલાક ડિપ્રેશન, 10 વર્ષનો છોકરો ડિપ્રેશન, હું 3 કલાક ડિપ્રેશનમાં રહ્યો. એની મમ્મીને બોલાવ્યા, એને પપ્પાને બોલાવ્યા. બોલે કેમ આવું બોલે છે? બોલે આ છેલ્લા 4 મહિનાથી બોલ્યો જ નહોતો, આજે બોલ્યો. મેં કીધું બેન, આ 4 મહિનાથી બોલ્યો નથી ને તો માનું માતૃત્વ મરી ગયું, પિતાનું પિતૃત્વ મરી ગયું. સાહેબ પ્રોબ્લેમ ક્યાં છે સમજો? વ્યક્તિને ખાલી થવા માટે સ્થળ નથી મળી રહ્યું. આ સિગરેટ, ડ્રગ્સ, ન કરવાના કામો, એવા મોમેન્ટ્સ કે જે લોકોથી છુપાવીને કરવા પડે છે, અને જે લોકોને છુપાવીને મજબૂત થવાના બદલે મજબૂર કરી રહ્યા છે, એ બધી જ મોમેન્ટના મૂળમાં જશો ને તો આ છે કે વ્યક્તિ સામે ખુલ્લી નથી શકતો. સાહેબ હું એ જ વિચારા કરું છું કે તું શું વિચારશે, હું એ જ વિચારા કરું છું કે દુનિયા શું વિચારશે. લા છોડ યાર, દુનિયા શું વિચારશે વિચારવાની તું પરવા કરે. મારે કપડાં કેવા પરવા એવો મને વિચાર આવે ને, મારે જુનાગઢના નાગા બાવાને યાદ કરવાના. મને હું ખાવું એ વિચાર આવે ને, મારે સિક્કમના જંગલોના એ આદિવાસીઓને યાદ કરવા જે કાચું માંસ ખાઈ લે છે. મને એમ થાય ને કે આ દુનિયામાં આમ મારી બેડરૂમ કેવી હોવી જોઈએ, મને આવું ના ચાલે ને આવું ન ચાલે ને, આવું ફૂટપાથ પર સૂતેલા લોકોને યાદ કરવાના. સાહેબ કમ્પેરિઝન જ ન્યા કરો ને જ્યાં ક્લેરિટી મળે. તમે દુઃખી થવા માટે આ દુનિયામાં આવ્યા છો? હાવ સામાન્ય શબ્દ છે. હલવાઈ જવા કરતા, અકળાઈ જવા કરતા, ઓકી લેવા કરતા કોકનો સહારો લઈને અનોખું બનવું સારું. ટેન્શન ને ટેન્શન કરશો, આ દુનિયામાં લોકો શેમાં છે ખબર? હું તને મેન્શન કરું તો મજા આવે, અને તને ટેન્શન આપું ને તો જ મજા આવે. આ દુનિયાની સૌથી મોટી તકલીફ થઈ ગઈ છે. મેન્શન ને ટેન્શનમાં દુનિયા અટકાઈ ગઈ, આખું યુથ અટકી ગયું છે. આપણે બેટા જે મોટા વરાછા વિસ્તાર છે અને આખું સુરત, ગુજરાત, આખું વર્લ્ડ સાંભળે, મને ચિંતા નથી. આખા દુનિયાનું સૌથી વધારે ટેન્શન લઈને ફરતો કોઈ વિસ્તાર હોય તો એ મોટા વરાછા વિસ્તાર છે. 3 ટેન્શન, આમ તો 4 વાંધો નથી, 4 ટેન્શન. પહેલું ટેન્શન ઘર ચલાવવાનું, બીજું ટેન્શન હપ્તા ભરવાનું, ત્રીજું ટેન્શન છોકરા ન બગડે એનું, અને ચોથું ટેન્શન પોતે જીવતા રહે ને એનું. હવે આ ટેન્શનમાં કેમ માણા જીવી શકે? ન જીવી શકે. લાવ થોડુંક કરવાની જરૂર છે. લોનાવાલામાં રહીએ છીએ આપણે. હા, એ વાત તો સાચી છે. એવું આપણે કેવું ના જોઈએ, પણ હવે જે છે આ વાસ્તવિકતા છે. હવે આપણે લોનાવાલા બોલ્યું, પણ એ સમાજની ડિમાન્ડ હતી એટલે લોનાવાલા થયું. છોકરાઓ લગ્ન નહોતા થતા, છોકરાઓના લગ્નની અંદર પહેલી ડિમાન્ડ આવે ઘરનું મકાન છે,
તો હા છે. હવે કેમ છે કોઈ પૂછતું પૂછતું નથી. છે. તમારી છોકરીને સંચો ચલાવીને જે હપ્તા ભરવાના છે, હા, જે મિસ્ત્રી લેવડાવ્યું છે, એના ઉપર જઈએ ને તો તને બહુ નવાઈ લાગશે. હમણાં અમદાવાદની અંદર એક ટોક શોની અંદર એક ભાઈએ મને પૂછ્યું, મને કે આના પર તમારું શું કહેવું છે. મેં લાઈવ એક્ઝામ્પલ આપ્યું, લાંબી સ્ટોરી છે, ટૂંકમાં આપું. બેડા પેલા વેવાય પૂછતા હતા કે તમારે અમદાવાદમાં મકાન છે? તો કે હા છે ને. તો કે ક્યાં છે? કે તમારા મકાનની એક્ઝેક્ટ પાછળનું મકાન તો અમારું છે. તો કે અમારે ક્યાં છે? તો કે અમારે થોડું હોય. લોચો અહીંયા છે. એ લોકો ત્યાંથી જ ડિમાન્ડ કરે છે માય ડિયર ફ્રેન્ડ. હવે જેણે મર્સિડીઝ જોઈ નથી એને ખબર ના હોય એનું ફિલિંગ શું હોય. માય ડિયર ફ્રેન્ડ, આ માતા પિતાના આંધળા અનુકરણમાં બચ્ચાઓ હેરાન થઈ રહ્યા છે. આજ સવારે મને એક સંસ્થાના પ્રતિનિધિ મળવા આવ્યા. હી ઇઝ અ વેરી જેન્ટલમેન પર્સન અને એણે બહુ સરસ મજાની મને વાત શેર કરી કે આજે ગામડાઓ ભાંગી રહ્યા છે. મને ગામડાઓ જવાનો મોકો ઈશ્વર બહુ આપે છે અને મારો એક સેમિનાર છે દરેક સમસ્યાનું સમાધાન સમજણ પરિવારોત્સવ લાગણી ઉત્સવ, જેમાં હું બધાને લોકોને ભેગા કરું છું. તો આજના ગામડાઓ ભાંગી રહ્યા છે. એમાં આપણા સૌરાષ્ટ્રના ગામડાઓ ભાંગી રહ્યા છે. 5000ની વસ્તીવાળા ગામમાં અત્યારે 1500 લોકો હોય છે અને 1500 લોકોમાંથી 1300 લોકો તો 60 વર્ષની ઉપરના હોય છે. હવે જે બાકીના 150 છે ને એની કહાની કોઈ કરી જ નથી. બાકીના 150માંથી 70-80 પરણા વગરના હોય છે. હવે એના માટે એક શબ્દ છે, આપણે નથી બોલવો, બરાબર, બધા જાણે જ છે, ઓડિયન્સ બી જાણે, તું બી જાણે, હું બી જાણું. હવે એ જે શબ્દ છે ને એને બહુ પીડાદાયક છે, વાંઢો. હવે આ શબ્દથી એના માઇન્ડસેટની જે અસર છે, એના મગજ ઉપર જે અસર છે એ બહુ દુઃખદાયી છે. હવે પહેલા લોકો બહાર ન નીકળી ગયા જે 60 વર્ષની ઉપરના હતા એટલે ગામડામાં છે, અને આ લોકો બહાર ન નીકળી ગયા કેમ કે સમાજથી અલગ દિશામાં જતા રહ્યા છે અને એના કારણે એવી દિશાઓમાં ભટકી રહ્યા છે. આપણે એને એવું કહી શકીએ એના પર કોઈનો કંટ્રોલ જ નથી. ખાવું પીવું, હું શું કરવું, શું ના કરવું, શું પહેરવું, કેવા લોકો વારે બેસવું ને કેવી વાતો કરવી, આ કંટ્રોલ ચૂકાઈ ગયો છે. તો હવે આવનારા સમયની અંદર જો આ લોકો પર બી કામ કરવામાં નહીં આવે ને તો બી સમાજને બહુ તકલીફ પડવાની, દૂષણ થવાનું છે, બહુ તકલીફ પડવાની છે. આતંકવાદ હોય, નક્સલવાદ હોય, આ બધા નક્સલવાદ ને આતંકવાદ ને બધા ઉત્પન્ન નથી થયા, આપણે ઉત્પન્ન કર્યા છે. સમાજથી પડાયેલા લોકો આપણે ઉત્પન્ન કર્યા છે. હું ડાંગની અંદર બહુ ગયો, પૂજ્ય પીપી સ્વામિનારાયણ મને કામ કરવાનો બહુ મોકો મળ્યો. પીપી સ્વામી મને ઘણી વાર કહેતા કે આ છોકરાઓને જો અથાણું ને ભાત આપી દીધા હોત તો આ છોકરાઓ સૈનિકો બન્યા હોત. હું ઇન્સ્પાયર થવા વાતથી કે અથાણું ને ભાત સ્વામી ખાલી કે હા આને અચાર ભાત જ નહોતા મળ્યા ને એટલા માટે તો આ ન કરવાનું કામે ચડી ગયા. આને આપવાનું હતું શિક્ષણ, સંસ્કાર ને સંસ્કૃતિ, એના વિના કંઈ મળ્યું જ નહીં. પણ આને અપાણું શું? સુવિધા ને સગવડો. લોચો ત્યાંથી લાગી ગયો. જો શિક્ષણ, સંસ્કાર ને સંસ્કૃતિ આપ્યા હોત તો પ્રોબ્લેમ હતું જ નહીં, પણ સુવિધાઓ ને સગવડો આપવામાં ગયા એમાં અઘરું છે. કદાચ આના લીધે, આ શબ્દોના લીધે કદાચ લોકોને નહીં ગમે જે હું વાત કરું છું, પણ આ સાચી વાત છે. અને સારું બોલવામાં તકલીફ પડે, સાચું બોલવામાં મજા આવે. આજે આખી કન્વર્ઝેશન થઈને આ કન્વર્ઝેશનમાં એક વસ્તુ બહુ માર્ક કરવા જેવી વસ્તુ છે કે લોકોને કદાચ વાત પણ કરવી છે, પણ આપણા સભ્ય સમાજની અંદર સલાહ દેવાવાળા, પૈસા માગવાવાળા કે બીજા 100 જાતના લોકો મળી જશે, નકામા લોકો. સોરી ચિરાગ, પણ જેને આપણે સભ્ય સમાજ કહીએ છીએ આવું અઘરું થઈ રહ્યું છે. નહીં, સો કોલ્ડ પ્રિટેન્ડેડ સભ્ય સમાજ શું કરવો જોઈએ? સભ્ય સમાજ સાંભળવાની જગ્યા આપવો જોઈએ. તો નહીં સાંભળવાના લીધે કેટલા લોકોએ સુસાઇડ કરી લીધો. એને કોઈ સાંભળ્યો નહીં ને એટલે કેટલાય લોકોએ પોતાના જીવનને સ્ટોપ કરી દીધું. માય ડિયર ફ્રેન્ડ, સભ્ય સમાજ કરે છે શું? સભ્ય સમાજ સમજાવે છે, સાંભળતો નથી. જો એ સમજાવવાનું બંધ કરે અને સાંભળવાનું ચાલુ કરે ને તો આ સભ્ય સમાજની ડેફિનેશન સાચી થાય. એટલે આ સભ્ય સમાજને એક વસ્તુ કરવાની જરૂર છે. જ્યારે આપણે સભ્ય સમાજ નામથી ઓળખીએ છીએ એને ખાલી સાંભળવાનું ચાલુ કરવાનું છે, સમજાવવાનું નહીં. આપણા ઘરે એક છોકરો હોય કે જેની ઉંમર 25 વર્ષની થઈ ગઈ હોય, એ પોતાની લાઈફમાં એમ શેર કરતો હોય કે મમ્મી હમણાં મારે બિઝનેસ પર ફોકસ કરવું છે, હમણાં મારે મારા જોબ પર ફોકસ કરવું છે, હમણાં મારે મેરેજ કરવા નથી. તો મમ્મી એને એવી રીતે સમજાવે કે છોકરાને એમ થાય લગ્ન કરી જ લેવા છે. તો મમ્મી એને સાંભળો નહીં, મમ્મી એને સમજાવ્યો. અને આ છોકરો પછી મને મળે ત્યારે કે મેં કીધું બેટા શું ચાલે છે જીવનમાં? તો કે સાંભળીએ છે લોકોને, પછી કરીએ છે લોકોનું. તો સમજો જે વ્યક્તિ પોતાના મનના મારીને કામ કરે ને કામ ન કરે, મનને જીવતું રાખીને કામ થાય તો મજા આવે. એટલે આ સભ્ય સમાજની એક સૌથી અઘરી વસ્તુ છે કે લોકોને સ્પેસ નથી મળી રહી. જો હું ન્યા નથી દોસ્ત, કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા આ બંને વચ્ચે બહુ મોટો ફરક છે. પરિવાર છે ને, પરિવાર વાતને લોકો અલગ રીતે લે જ, હું જ્યારે વાત કરું ત્યારે, પણ સમજવાનો મુદ્દો છે. પરિવાર તમારી ઉપર કંટ્રોલ કરે. સાંજે 9 વાગે પછી તમને ફોન આવે, કેમ નથી આવ્યા?
ઘરેથી બહાર નીકળવું હોય ઘરની વહુને તો સાસુને પૂછીને નીકળવું પડે કે બા જઈએ બહાર કે મમ્મી ઘરની બહાર નીકળીએ. અચ્છા, આ બધું છે ને એ કંટ્રોલેબલ થાય. પણ જ્યારે તમે એકલા હો, પરિવારમાં સાથે ના હો, એટલે તમને પૂછવાવાળું કોઈ ન હોય, એટલે ઇન્ડિપેન્ડન્સી કહેવાય. પણ પ્રોબ્લેમ ક્યારે પડે ખબર? પ્રોબ્લેમ ત્યારે પડે જ્યારે પ્રોબ્લેમ આવે, જ્યારે તકલીફ આવે. સ્વતંત્રતા તમને બહુ મળે, પણ પરિવાર સાથે ના હોય ને તો સહકાર જરાય ન મળે. આ જ કારણે સૌથી વધુ વિદ્યાર્થીઓ અત્યારે ગુજરાતથી બહાર જાય છે. યસ, ફ્રીડમ નથી મળતી. 100% સ્વતંત્રતા માટે જેટલી સ્પ્રિંગ દબાવો ને દોસ્ત એટલી ખુલે. આ દુનિયાની અંદર મેઇન પ્રોબ્લેમ છે સપ્રેશનનો. ઓકે, અને સપ્રેસ થયેલી વ્યક્તિ ક્યારેય પણ પોતાની જાતમાંથી ડિપ્રેશનને દૂર ના કરી શકે. બંને એકબીજાના પિતરાય ભાઈઓ છે. સપ્રેશન ડિપ્રેશન, દબાવ ખુલો નહીં, દબાવ ખુલો નહીં, દબાવ કેટલુંક દબાવશો અને પછી જ્યારે છૂટે ને ત્યારે સ્પ્રિંગ ઉછળે. અને એ સ્પ્રિંગ એવી ઉછળે કે અમારા સમાજમાં કોઈ આવું નથી કર્યું, અમારી હાથ પેઢીમાં કોઈ આવું નથી કર્યું, અમારે કોણ છે આ, અમારા ગયા જન્મનો. અલા ભાઈ, તે દબાવ્યું એટલે ખુલ્યું છે. તે જે દબાવ્યું એવું શું છે? બાળકને તમે કેટલુંક દબાવશો યાર. 5મા ધોરણના બચ્ચાને આ કરજે ને આ કરજે ને પેલું કરજે ને જો મારું બચ્ચું બોલશે. એટલે રમકડું છે કે તમે જેમ ચાવી ભરો એમ ચાલે? મને થોડું સમજાતું નથી કે આ છોકરાને આ દુનિયામાં લાવે છે અને લાવ્યા પછી પોતાના જેવા જ બનાવવા છે. તો મશીન બનાવો ને યાર, રોબોટ બનાવો ને, બચ્ચાઓ કામ બનાવો છો? તમે ક્યુએમ જ એને કરાવવાનું હોય, રેપ્લિકા જ બને 100%. તો પછી તમે એને શું કામ બચ્ચા તરીકે લો છો? તમે મશીન બનાવેલો 12 લાખનો રોબોટ મળે છે. ચા કહો તો ચા આપે, અને તમે એમ કહો કે પગ દાબી દે. કરવાની જરૂર છે યાર, થોડું સાંભળવાની સ્પેસ બનાવવાની જરૂર છે. જ્યારે એક માતા પિતા માટે બાળપણના ઘડતરની વાત આવે, એક બાળકના ઘડતરની વાત આવે, બરાબર, અત્યારની જનરેશનમાં હું જોઉં છું, મેં જેટલું ઓબ્ઝર્વ કર્યું છે, બરાબર, પહેલી વસ્તુ તો બધાને સેપરેટ રહેવું છે, બરાબર. બા દાદા સાથે કે મમ્મી પપ્પા સાથે નથી રહેવું, પોતાનું એક સેપરેટ ફેમિલી જોઈએ છે, બરાબર. સેપરેટ ફેમિલીની અંદર ઓબ્વિયસ વાત છે, અત્યારે બધા જ વર્કિંગ છે, બરાબર. એટલે કદાચ ઘર સંભાળવાની જવાબદારી સ્ત્રી ઉપર આવતી હોય, હસબન્ડ કામ કરવા માટે જતો હોય. હવે જ્યારે સ્ત્રી ઘરના કામ કરતી હોય, એની વાઈફ ઘરના કામ કરતી હોય, ત્યારે બાળક એક ખૂણામાં બેઠું હોય, બરાબર. કદાચ કામ ન કરવા દે, દોડીને ત્યાં જાય, બરાબર છે. એટલે છોકરો ત્યાં જાય ને એટલે મા પાસે છેલ્લો ઓપ્શન હોય, દો ફોન આપી દો, બેસી જાય ખૂણામાં. હું સ્ટ્રોંગલી દર વખતે કહું છું, ઓપોઝ કરું છું કે જે તમે તમારા બાળકને તમે ફોન આપો છો ને, એ બાળકનું બાળપણ છીનવી રહ્યું છે. ધૂળમાં રમવાનો સમય છે, બાળક બનવાનો સમય છે, ત્યારે 100% માય ડિયર. અત્યારે વેકેશન શરૂ થયું છે. આ વેકેશનની અંદર મારે આર્ટિફિશિયલ માઓને સવાલ પૂછવો છે, જેના બાળકોની ઉંમર 6 વર્ષથી લઈ અને 14 વર્ષ સુધીની છે. એ માં ધારે તો આ 1.5 મહિનાના સમયની અંદર પોતાના બાળકની અંદર એટલી સંભાવના વાવી શકે જે દુનિયાની મોટી મોટી પુસ્તકોનો વાવી શકે, પણ એને આર્ટિફિશિયલ માંથી રિયલ માં બનવું પડે. આ 1.5 મહિનાના સમયની અંદર વિઝિટ કરાવવી પડે, ઓબ્ઝર્વેશન કરાવવા પડે, જીવનની નવી ઘટનાઓમાં લઈ જવા પડે. દાદીની વ્યાખ્યા સમજી લો ને તો બાળકની દુનિયા બદલી જાય. દાદી શું કરે ખબર? દાદી દુવાનું ઘર હોય. દાદી નાની નાની વસ્તુઓમાં સંભાવનાઓ બચ્ચાને બતાવે. દેર ઇઝ હ્યુજ પોસિબિલિટી. એ બોલ્યા વગર સંભાવનાઓ દેખાડે. દાદા છે ને એ સંસ્કારોનું ઘર હોય, એની પાસે વાર્તાઓ હોય, અને એવી વાર્તાઓ કે જે વાર્તાઓ બાળકના મનને ખૂબ મજબૂત કરે. મારે આ બોલવું કે ન બોલવું એની મને ખબર નથી, પણ આજે મનીષ વગાસિયા બોલી શકે છે તો બીકોઝ ઓફ ઓનલી ધ ગ્રેટ ગ્રાન્ડપા, મારા ગ્રેટ દાદાના લીધે. એક તોતનારો વ્યક્તિ, એક સ્ક્રોડ થનારો વ્યક્તિ. આજે પણ જ્યારે તારી હારે વાત કરું છું ત્યારે હું ખરેખર આ સ્પીડને, આ ઇમોશન નથી રોકી શકતો, કેમ કે મારા નજીકના લોકો જ્યારે હું વાતો કરતો હોઉં ત્યારે મારા શબ્દો તોતડાય છે, હજી બી તોતડાય છે. તો એ વ્યક્તિ મને માથા ઉપર હાથ મૂકીને કહેતા કે બેટા, શબ્દો છે ને એ જીવન નથી, ભાવનાઓ જીવન છે. અને હું ચોથું ભણતો ત્યારથી મને ઇન્સ્પિરેશન, મને ડાયરાઓમાં રહી જાય, મોટી મોટી સરસ મજાની સભાઓમાં લઈ જાય. એ બાજુમાંથી એ મસ્ત મજાના ધર્મના કામ કરતા તો મને ત્યાં રાખે, જોડાવે, શીખવાડે સેવા શું છે, સદભાવના શું છે. રાત્રે 1:30 વાગે કોઈનો કોલ આવે તો એ ઊભા થઈ જાય. સાહેબ વડીલ છે ને ઘરના, એ સંસ્કારોની હરતી ફરતી યુનિવર્સિટી છે, અને એની બાજુમાં જો બચ્ચું મૂકી દેશો તો એને કોઈ જગ્યા ઉપર મોરલ કોઝ ને નોબલ કોઝ શીખવા નહીં મૂકવા પડે. એટલે સેપરેશનની સૌથી ખરાબ ઘટના આ બની રહી છે. અને મારે કેવું છે, જેટલા લોકો સુરતમાં વસો છો, અમદાવાદમાં વસો છો, રાજકોટમાં વસો છો, મોટા મોટા મેટ્રો સિટીમાં વસો છો, વેકેશનના એ 1.5 મહિના તમારા બાળકને તમારા દાદા બા પાસે જવા દો, એને નાની પાસે જવા દો, એને વડલો, પીપળો, એને એ ગામના સરસ મજાના પાદર, એ ગૌચરની જમીન, એને એ નદી નાળા, એને ગામના મંદિરોની મુલાકાત કરવા દો, એને ખુલવા દો યાર. એને ખબર પડશે કે સાચા અર્થની અંદર સંસ્કારો શું હોય. વડીલની બાજુમાં બેસો તો જીવન બને. અને જેને પોતાના જીવનમાં એક્સપ્રેશનને પાવરફુલ કરવું, એને સિદ્ધાંત અપનાવવાનો. 6 વર્ષથી નાની ઉંમરના બાળકો
જેની સાથે સમય આપવાનો, અને 60 વર્ષથી મોટી ઉંમરના બાળકો જેને સાંભળવાના. આ બાળકો જ છે. એ છે લટુરિયા હનુમાન ચોક છે સરથાણા, મારી ઓફિસની એક્ઝેક્ટ સામે. તમારે જોવું હોય ને કે અત્યારે 60 વર્ષનું બાળક કેવું મૂંઝાયેલું છે જવાનું, બરાબર. એ 60 વર્ષના બાળકો ત્યાં રોજ બેસે, સીતારામનું નામ લે, સત્સંગ કરે. હું જ્યારે ફ્રી હોય, મારા સેશન ના હોય એટલે હું ત્યાં જાઉં. એમના ઉનાળો છે એટલે એના માટે રસ લઈ જાઓ, શેરડીનું કંઈક જ્યુસ પે લઈ જાઉં, બીજી બધી વસ્તુઓ લઈ જાઓ, આઈસ્ક્રીમ, અને મને મજા આવે એની યારે બેસવામાં. તો પરમ દિવસે હું દાદા હારે બેઠો હતો, 2 દિવસ જ થયા. બહુ સરસ મજાની વાત કરી કે હમણાં વેકેશન પડશે ને એટલે ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર, સાપુતારા જાગશે. પણ વેકેશનમાં કોઈ દી એ નહીં જાગે કે બાળકની અંદર કાંઈક સંસ્કારોની વાવણી કરીએ, છોકરાઓને મંદિરે લઈ જઈએ, છોકરાઓને પોતાના સંસ્કારો શું છે સમજાવીએ, પોતાની સંસ્કૃતિ શું છે એનું જ્ઞાન આપીએ. 5 જગ્યાએ એવી જગ્યાએ હિસ્ટોરિકલ પ્લેસ, મનકો તો ખોટું નથી લગાડવા જેવું, અમદાવાદની બાજુમાં, પાટણની બાજુમાં રાણકી વાવ છે જેનો પાઠ છોકરા ભણે છે. કયા પપ્પાની ઈચ્છા થઈ કે આજ મારા દીકરાને રાણકી વાવ લઈ જવો છે? હું રાણકી વાવનો પ્રમોટર નથી હો, અને હું ગુજરાતના ટુરિઝમનો બી પ્રમોટર નથી. કયા પપ્પાને એવી ઈચ્છા થઈ કે હું નાનો હતો ને ત્યારે હાલીના ખોડિયારમાંના મંદિરે જતો, ગામના પાદરથી લઈને સીમમાં 3 કિલોમીટર છે, મારા છોકરાને મારે ત્યાં લઈ જવો છે. જો આ થશે ને તો બાળકનું ઓવરઓલ ડેવલપમેન્ટ થશે. વેકેશન છે ને એ ખરેખર ફ્રી થવા માટે ન હોય, વેકેશન છે ને ખરેખર રિલેક્સ થવા માટે હોય, અને રિલેક્સેશનથી ક્રિએશન સ્ટાર્ટ થાય. એટલે આ વેકેશનનો સદુપયોગ કરવો બહુ જરૂરી છે. તમે મોબાઈલનો મુદ્દો લીધો ને, હું જાહેરમાં બોલું છું, જે માં થવાને લાયક નથી એ જ બાળકને મોબાઈલ આપે છે. માં થતી હોય એ માં કોઈને બાળકને મોબાઈલ આપે જ નહીં, કેમ કે બાળક માટે તો ઓપ્શન બની ગયો, માં લો કે મોબાઈલ જ ચૂઝ કરશે. યસ, પણ નહીં, હવે બાળકને પૂછો ને માં વાલી કે મોબાઈલ, તો તમને શું કહેશે ખબર? મોબાઈલ. તો જેને 9 મહિના પેટમાં રાખ્યો, જેને દુઃખ દર્દ સહન કર્યા, જેને ઇમોશન્સ સહન કર્યા, છાતી ફાડી અને લોહીનું દૂધ કરીને જેને પાયું, એનું સ્થાન મોબાઈલ લઈ લીધું અને માએ જ આપ્યું. સ્વતન એને જ બનાવી. હવે હસબન્ડને પૂછો ને તો એ એમ જ કહેશે એ મોબાઈલ, એની પત્ની વાલી નથી. ઓકે, આ બહુ અતિરેક થઈ ગયું પણ સાચું છે. નહીં 100%. તમે 50 બહેનોને પૂછજો જેના લગ્ન થઈ ગયા હોય, તમારો સૌથી મોટો દુશ્મન કોણ? એ કહે મોબાઈલ. હવે તમે 50 ભાઈઓને પૂછજો તો એ તમને કહે મોબાઈલ. સાહેબ, મને સમજાતું નથી કે આ 1.5 GB નેટ ફ્રી છે, એની પાછળ આપણે આપણી જિંદગીને ફ્રી કરી નાખી છે યાર. તમે સમજો, તમે કોઈ વસ્તુનો ઉપયોગ એવી રીતે ના કરી શકો કે તમારા પર હાવી થઈ જાય છે યાર. હવે તો નાના બાળકોના જીવનની અંદર મોબાઈલની એટલી અસર છે કે નાનું 2.5-3 વર્ષનું બાળક પણ ટ્રેન્ડિંગ રીલ ઉપર ડાન્સ કરે છે. અને મને હવે જણાય નવાય નથી, છોકરું પેટમાંથી બહાર આવશે, આ દુનિયાને જોશે સંભાવનાઓ, અને તરત ડૉક્ટરને કહેશે સેલ્ફી લો, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવી છે. જરાય વાર નથી, આ સમય આવી જશે સાહેબ, બહુ વધારે વાર નથી. અભિમન્યુ માના પેટમાં શીખતો હતો તો એના તો ઇતિહાસો બન્યા ને કે અભિમન્યુ ઇઝ અ ગ્રેટ પર્સન, કે માના પેટમાંથી શીખીને આવ્યો. અત્યારના બચ્ચાઓ પેટમાં શીખીને નહીં, એપ્લાય કરીને આવે છે. એ મૂડી જ આવે છે, એને ઇન્સ્ટાગ્રામમાં જ મજા આવે છે, એને ફેસબુકમાં જ મજા આવે, કેમ કે માએ 9 મહિના જ કર્યું છે. જો એ બદલે તો જીવન બદલે. આ વેકેશનના સમયની અંદર વાર્તા સંભળાવો બચ્ચાઓને, આ વેકેશનની સમયની અંદર ધર્મની કથાઓ સંભળાવો બચ્ચાઓને, આ વેકેશનના સમયની અંદર તમારા જ બાળકોને તમારા જ પરિચિતોના નામ યાદ કરાવો. ખોટું ના લગાડતા. આજના બાળકને ફઈના અને ફુવાના નામે આવડતા નથી. નજીકના ફઈ હોય જે પોતાના સગા એને આવડે, પણ પિતરાઈ ફઈ કે ફુવાના નામ પણ આવડતા નથી. અચ્છા, હવે પૂછીશ તો નવાઈ લાગશે, મામાનું ગામ આવડે છે, તાલુકો ને જિલ્લો પણ ખબર નથી. આ વેકેશનમાં એ કરાવડાવો કે મામાનું ગામ કેટલે, દીવા બળે એટલે નહીં, એસટી બસમાંથી બેસીને તું ત્યાં પહોંચે એટલે. દીવા બળે એટલેથી દુનિયા પતી ગઈ છે. મામાના ઘરે બાળકો જાતા બંધ થઈ ગયા છે, મામી ડેન્જર થઈ ગઈ છે, રાખવા જ નથી ભાણી. યસ, મામી પાસે મોબાઈલનો સમય છે, બરાબર છે. આપણે એવું ના કહેવાય દરેક મામીઓ એવી ના હોય, કદાચ મામીઓ મને કોમેન્ટમાં ગાળો દેશે, 70% એ તો વાંધો બી નથી, આપણે સાચું કહેવાનું છે. પણ જે મામાની ઈચ્છા થાય કે વેકેશનના સમયની અંદર મારા ભાણિયાઓના જીવનને બદલવા છે, સાહેબ એની દુનિયા બદલે છે. હું ખાલી એક નાનકડું એક્ઝામ્પલ આપીને સમજાવું. તારું ડેવલપમેન્ટ કે મારું ડેવલપમેન્ટ જેટલું આપણા ઘરે થયું ને એટલું જ આપણા મામાના ઘરે થયું. અને કેમ ન્યાય સ્પેસ મળતી હતી જેમાં આપણને શેર કરવાનું સોલ્યુશન નહોતું. ત્યાં આપણે ભાણાભાઈ હતા એટલે ભાણાભાઈથી ભૂલ જ ન થાય. ડિમાન્ડ જે જોઈએ, આ દુનિયાનો સિદ્ધાંત છે, ભાણાથી કોઈ ભૂલ ન થાય. એટલે એ ઘડતર થાય જે ઘડતર કોઈ આપણે જોયું જ ન હોય, બરાબર. આપણે ગામના એક વ્યક્તિના ભાણા થઈ જઈએ, ગામના મોચીના આપણે ભાણા,
ગામની અંદર જે દુકાન ચલાવતો હોય એનાય ભાણા, આઈસ્ક્રીમ વેચતો હોય એનાય ભાણા, કોઈક વાડી આવે તો એનાય ભાણા. હું આ એટલા માટે મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું છું કે મારી બોલવાની જે કેપેસિટી ડેવલપ થઈ હોય તો એ મારા મામાના ગામથી થઈ. કેમ કે હું 1.5 મહિનો ત્યાં રોકાવ એટલે હું ગમે એ બોલું, અને હું જે બોલું એ લોકો એના પર તાલીઓ પાડતા કે આ તો સારું બોલો, ભાણો હારો. તો આવી સ્પેસ હવે બચ્ચાઓને મળતી નથી. હવે બચ્ચાઓને જે સ્પેસ મળે છે ને એમાં એ સપ્રેસ થઈ જાય છે, એમાં ડિપ્રેસ થઈ જાય છે, એને ખુલવાનો મોકો નથી મળતો. કદાચ આપણે આના ઉપર વધારે ડિસ્કસ કરી લીધું, પણ મારે એક સિદ્ધાંત સમજાવવો છે વેકેશનનો. વેકેશનની અંદર માતા પિતાએ એમ સમજવું જોઈએ કે આ 1.5 મહિનામાં બાળકના જીવનના ચિત્રમાં કયો રંગ ઉમેરી શકાય. બસ એક્ઝેક્ટલી. એ જરાય ના સમજવું જોઈએ કે કેવી રીતે આઉટર બોર્ડર બનાવી શકાય. વેકેશનમાં આઉટર બોર્ડર બની સવારે 9 વાગે એટલે ઉઠી જ જવાનું, 12 વાગે જમી લેવાનું, 2 વાગે સૂઈ જવાનું, 2 થી 3 નો આરામ, 5 વાગે ઘરની બહાર નીકળવાનું, 2 કલાક રમવાનું, 3 કલાક વિડીયો ગેમ રમવાની, 4 કલાક આ કરવાનું, સાંજે ગોલો ખાવા જવાનો, સૂઈ જવાનું. અચ્છા, વેકેશનમાં શેડ્યુલમાંથી બહાર તો વેકેશન આપ્યું છે. એને રિલેક્સ થવા દો, એને નવી નવી વસ્તુઓ શીખવા દો, એને ધૂળમાં રમવા દો. એ ધૂળારે જોડાય તો એને ખબર પડશે ને કે માટીની કિંમત શું છે. મમ્મીઓ બચ્ચાઓને ધૂળમાં જવા જ નથી દેતી. ગંદો લાગે છોકરો. હા, અરે સાહેબ, એ ગંદો નથી. એ બાળક જ્યારે ધૂળની હારે ખરડાય છે ને ત્યારે એની ભાવનાઓ અને સંવેદનાઓ બહાર આવે છે. અને બાળક રમશે નહીં તો કોણ રમશે યાર? એને રમવા દો. અને આ બધું બોલું છું ને એટલા માટે બોલું છું કે મારા ઘરે 3 વર્ષનું બચ્ચું છે અને મારા ઘરે એક દિવાલ છે. અને જોજો પ્રોબ્લેમ શું હોય ખબર? બાળક પેન લે ને તો બધાને ગમે, પણ એ પેન લઈને લીટો કરે ને એ ન ગમે. છોકરા માટે પ્રાર્થના કરે કે હે રાંદલમાં મારા ઘરે પગલીનો પાડનાર દેજે, પછી પગલી પાડે જ ન ગમે. બરાબર, રાંદલમાંના લોટા તેડે પણ છોકરાને કોઈ ન તેડે. પ્રોબ્લેમ આ છે. તો અમે સિદ્ધાંત બનાવ્યો, જ્યારે મારા દીકરાએ પહેલા વહેલો હાથમાં પેન લીધી એટલે અમે મોટા અક્ષરે લખી દીધું. એને તો વાંચતા આવડતું નહોતું, તો નાનો છે, પણ એને કીધું કે આ શિવત્વની દિવાલ છે. એટલે શું? તારું બધું જ ક્રિએશન ત્યારે અહીંયા આવીને કરવાનું. તો મારા બેડરૂમની અંદર એક દિવાલ એવી છે કે જેની અંદર લીટોડા સિવાય કાંઈ નથી કર્યું. અને મારા બેડરૂમમાં અત્યારે કોઈ આવે તો એને બહુ એવું ફીલ થાય કે આ શું છે આ મારી દિવાલ, પણ એ મારા દીકરાનું ક્રિએશન છે જે 5 વર્ષ પછી એને લીટો કરવાની મનમાં ક્યારેય ઈચ્છા નહીં થાય. અત્યારે એની ઈચ્છા છે મારે દબાવાય થોડી. પ્રાઉડ ફીલ થાય. હા, રમકડા આવે તો બાળક તોડે એટલે માતા પિતા શું કે તોડી નાખ્યું. તો રમકડું તોડવાનું જ હોય ને. રમકડું રમતા રમતા તૂટે ને થોડું રમકડું કહેવાય. તો સાચવવા માટે તો શોપીસ હોય. તો શોપીસ છે કે રમકડા છે? સમજાતું નથી. એટલે વેકેશનમાં એને ખુલવા દો, એને ખીલવા દો. પેરેન્ટિંગ સિદ્ધાંત છે અને શીખવો જોઈએ. માતા પિતા બનવાનું શીખવું જોઈએ. અમદાવાદના મારા સેશનમાં એક બેને ઊંચો હાથ કર્યો, પોતે વાઇસ પ્રિન્સિપલ હતા. મને કે સર ક્યારના મથો છો પેરેન્ટિંગ. તમારી પ્રોફાઇલ જોઈ, તમે 500 પ્રોગ્રામ કર્યા પેરેન્ટિંગના. તો પહેલાં ક્યાં કોઈ પેરેન્ટિંગ શીખવાડતું હતું? મારી માં તો અભણ હતી તો હું વાઇસ પ્રિન્સિપલ છું, સારી સ્કૂલમાં જોબ કરું છું, લાખોમાં સેલેરી છે, ગાડી લઈ જાય, ગાડી મૂકી જાય. તો મારી માએ કેમ મારું પેરેન્ટિંગ કર્યું છે? મેં કીધું બેન, તમે 1200 લોકો વચ્ચે ઊભા થઈને બોલ્યા, તમારી માનું પેરેન્ટિંગ જ છે. ઓકે, એમ થયું કે એવું થોડું છે. તો મેં મારો સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ કર્યો એટલે બોલી છું. મેં કીધું સાચી વાત છે બેન, તમે દલીલ કરી શકો છો, આ તમારા પપ્પાનું પેરેન્ટિંગ જ છે. પણ હું વાત કરું છું તો તમે સાંભળો. હું જે મુદ્દો લઈને તમારે વાત કરું છું એ છે કે તમે મને પેરેન્ટિંગ શીખવો છો. પેરેન્ટિંગ કરતા નથી. મારા માતા પિતાએ ક્યાં મારું પેરેન્ટિંગ કર્યું છે? મેં કીધું તમે કેટલા વર્ષ દાદા હારે બેઠા, દાદા હારે રહ્યા? મને કે જિંદગીના મહત્વના વર્ષો, તમારી તક શક્તિ ખીલી, આ તમારું દાદાનું પેરેન્ટિંગ છે. અને પછી મેં ખાલી એટલું જ સમજાવ્યું કે એ માતા પિતાને પેરેન્ટિંગ આવડતું નહોતું એવું નહોતું, એ લોકોને ખૂબ સારું પેરેન્ટિંગ આવડતું હતું, પણ એને શીખવવું એટલા માટે નહોતું પડતું કે એની પાસે બાળક સિવાય બીજી કોઈ વસ્તુ જ નહોતી. અને અત્યારે બાળક સિવાયની બધી જ વસ્તુ છે. નેટફ્લિક્સ છે, ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ છે, રોજ એક રીલ પોસ્ટ કરવાનો વાદો છે, સ્નેપચેટ છે, સ્નેપચેટ ખીચડી બી સ્નેપચેટમાં આવે અને વાસણ બી સ્નેપચેટમાં આવે. અને હવે થાવ નવું એવું એઠું આવે સ્નેપચેટમાં, એઠું. તો એ મમ્મીઓને એ સમય નથી મળતો પેરેન્ટિંગનો યાર. એટલા માટે પેરેન્ટિંગનો ઝંડો લઈને નીકળો છું. એવું નથી કહેતો કે હું સાચો વ્યક્તિ છું, પણ રોજ દોસ્ત એક મમ્મીના ચહેરામાં સ્માઇલ આવે છે, એક પપ્પાને પોતાનો દીકરો પાછો મળે છે અને એક બાળકને બાળપણ પાછું મળે છે. અને ઘરે જઈને હું મારી માનો આભાર માનું છું કે આભાર તારો કે તારા આ સંસ્કારોને કારણે હું પેરેન્ટિંગની વાતો લોકોને કરી શકું છું. સાહેબ, મોટા મોટા જજ પ્રોગ્રામમાં આવીને રડે છે કે આખી દુનિયાને કાયદાઓ સમજાવ્યા અને એ જ કાયદાઓ ઘરે લીધા એટલે છોકરાઓ અમારા ના રહ્યા. સાહેબ, શાસન થાય, અનુશાસન થાય, સ્વીકૃતિ ન થાય પ્રેશરથી. ક્યારે ન થાય. સ્વીકૃતિ સિદ્ધાંત છે પ્રેમનો, એના માટે પ્રેમ જ આપવો પડે. મારે છે ને છેલ્લા ટોપિક ઉપર જવું છે અને સૌથી મહત્વનો ટોપિક જ આ છે કે હું બહુ પર્સનલી ઓળખું તને એટલે મને એટલો પ્રોપર આઈડિયા છે કે
પહેલાનો મનીષ અને આજનો મનીષ આડા ગાડાનો ફરક. યસ, એક એકદમ ઝીરો, એક એકદમ હીરો. બરાબર. આ બંને વચ્ચેનો ફરક હું એટલે સમજાવું છું કે એક નોર્મલ માણસથી એક મનીષ વગાસિયા બનવું કોઈ એટલી ઇઝી જર્ની નથી હોતી. બરાબર છે. આ જર્નીની અંદર જો હું સમજું અને જો હું જેવું જાણું છું એ મુજબ મને એવું લાગે છે કે એક વર્ડ તારી જિંદગીમાં બહુ સારી રીતે આવ્યો છે અને એના કારણે જ આટલું સક્સેસ મળ્યું છે. એનું રીઝન મને સિમ્પલ લાગે છે, ના. પહેલાના સમયમાં એવું હતું કદાચ કે આપણે ના ન પાડી શકતા, યસ. અને એના કારણે આપણી આપણે જ્યારે એમ બોલીએ છીએ ચિરાગ ના ન પાડી શકતા, ત્યાં જ આપણે ના પાડતા હતા. એટલે કે આપણે એ કરતા હતા કે જે કરવાની જરૂર જ નહોતી. મતલબ ના નહીં પાડી શકતા હતા એવું નહીં, ના પાડતા આવડતી જ નહોતી. એટલે આપણે ના નહોતા પાડતા, એટલે એના માટે આપણે જવાબદાર લોકોને સમજતા હતા. તો એ ના નહીં પાડવાના સિદ્ધાંતોને લીધે મેં બહુ બધું ગુમાવ્યું. જો ના પાડી હોત ને તો ઘણું બધું થઈ ગયું હોત. આ તો અમે હમણાં જ વાત કરતા હતા ભાઈ સાથે કે કદાચ મનીષે આ વર્ડ જે અત્યારે બોલે છે, બરાબર છે, બહુ પ્રેક્ટિકલ્સ વર્ડ છે, બરાબર છે. મેં એક પોડકાસ્ટમાં સાંભળ્યું હતું, પણ મારો બિઝનેસ છે, બરાબર છે, અને બિઝનેસમાં પૈસા જોઈએ. જો આ શબ્દ કદાચ 10 વર્ષ પહેલા જાણ્યો હોત તો હું એમ માનું છું કે વન ઓફ ધ બેસ્ટ અને વન ઓફ ધ રિચેસ્ટ સ્પીકર આજે તું હોતે. કેમ કે 100% તારા મોઢે જે સરસ્વતી બેસેલી છે ને, એ દયા છે પ્રભુની, એ કૃપા છે માતાજીની. પણ હું એક વસ્તુ પર બહુ ફોકસ કરવા માંગુ છું. 2013 થી લઈને 2023 સુધી નાયે તો મને સપોર્ટ કર્યો, પણ એક બીજી વસ્તુ બી મને સપોર્ટ કર્યો જે મારે આજના યુથને તારા માધ્યમથી કેવું છે, સીએમ પોડકાસ્ટના માધ્યમથી કેવું છે, અને એ છે લર્નિંગ. દુનિયાની સૌથી મોટી તાકાત છે લર્નિંગ. તમને અર્નિંગ કરવું છે ને દોસ્ત, તો લર્નિંગ કરો. શીખ્યા વગર નહીં ચાલે. એક પુસ્તક છે ઇકીગાઈ, અને ઇકીગાઈ પુસ્તકની અંદર બહુ મહત્વનો સિદ્ધાંત લખ્યો છે. એમાં લખ્યું છે કે તમે દુનિયાના છેલ્લી ક્ષણોને ગણી રહ્યા છો, તમારા શરીરમાંથી બ્લડ પસાર થઈ રહ્યું છે, એનો પણ તમને ટીક 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 અવાજ આવે છે, અને તમને એમ થાય છે કે મરીશ કે જીવીશ, મરીશ કે જીવીશ, મરીશ કે જીવીશ. રેતીનું ટપક 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 પડે એ તમને કાનથી સંભળાય છે, અને કોઈ તમને આવીને પૂછે શીખવું છે તો ના ન પડતા. એટલે શીખવાનું જીવનમાં આવડું મોટું મહત્વ છે. આ 10 વર્ષમાં મને એક શબ્દ એ બહુ ઇન્સ્પાયર કર્યો, શીખતા રહો, શીખતા રહો, શીખતા રહો. સાહેબ, કમનસીબી એ છે કે આજે કોઈને શીખવું જ નથી, એટલે તકલીફ પડી રહી છે. હમણાં મારા શીખવાની રીલ હોય ને જે, એ સૌથી ઓછી શેર થાય. મનોરંજનની રીલ હોય ને, આમ તમે જો ઠકાઠક શેર થાય. એજ્યુકેશનલ પોડકાસ્ટ છે ને એમ એટલા બધા વ્યૂ નહીં આવે, નથી ચાલતા. એટલે આ મેઇન પ્રોબ્લેમ જ આ છે. બીજું, ગીતાથી 3 વસ્તુ શીખો: એક્સેપ્ટ કરતા શીખો, ઓબ્ઝર્વ કરતા શીખો, અને અવેર રહેતા શીખો. અવેરનેસ છે ને માણસને જીવંત રાખે, લાઈવ રાખે, હે ને. એટલે અવેર રહેવું બહુ જરૂરી છે. હું અવેર નહોતો રહી શકતો, હું ઓબ્ઝર્વ નહોતો કરી શકતો, હું એક્સેપ્ટ નહોતો કરી શકતો. આજે હું ભૂલોને સ્વીકારતા શીખો છું, અને ભૂલોનું ભણતર કરીને ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ. ઓબ્ઝર્વેશનથી મને ખબર પડી કે કઈ કઈ જગ્યાએ શું પ્રોબ્લેમ ચાલે છે. એટલે 10 વર્ષની જર્નીમાં હજી તો મેં પહેલું પગલું મૂક્યું છે. તારા જેવા દોસ્ત મને એમ કહે છે કે સફળતા, પણ મારા માટે તો હજી આખી ઉડાન બાકી છે દોસ્ત. હજી આખું આસમાન બાકી છે. હજી તો મેં ખાલી એક નાનકડું પગલું જ ભર્યું છે, અને એવું બી કહી શકાય કે પાપા પગલુંનો ટુકડો એક નાના દુનિયાને બતાવ્યો છે. હજી એટલી આ મોટી દુનિયા છે, હ્યુજ પોસિબિલિટી ઓફ લાઈફ. આ જીવનમાં જે થઈ શકે એ બધું જ કરી શકાય એમ છે. બસ ખાલી પોઝિટિવ માઇન્ડસેટ અને દુઆઓ લોકોની જે આપણા માટે કામ કરે છે. મેં એટલે કીધું કે સક્સેસફુલ લાગે, કેમ કે અમે સ્ટ્રગલિંગના દિવસો જોયા છે કે જ્યારે કંઈ નહોતું, અને અત્યારે મનીષનો ઓરા જોઈએ છે કંઈક છે. મહેનત દુનિયાની સૌથી મોટી તાકાત છે, અને એ સમયે પણ કરતો હતો અને આજે પણ કરું છું. કદાચ મારા જેટલા દોસ્તો મને આજે જ જાણે છે એને એ હું ને ચિરાગ જે હારે બેસતા દિવસ ખબર નહીં હોય કે રાત્રે 11 વાગે હું જ્યારે કેમિસ્ટ્રીનો છેલ્લો લેક્ચર પૂરો કરું ત્યારે મોઢામાંથી ખાલી સીટી વાગતી, અવાજ ન નીકળતો. કેમ કે આખા દિવસમાં મેં લગભગ 13 કલાક ભણાવેલું હોય, અને કન્ટિન્યુઅસ 13 કલાક, વચ્ચે બ્રેક નહીં ગણવાનો. અને એવા 1.5 વર્ષ હતો કે જેમાં હું ખાલી 15 મિનિટની વચ્ચે બ્રેક લેતો. બહુ કેમિસ્ટ્રી ભણાવ્યું, અને એ ભણાવતા જ ખબર પડી કે આ શબ્દોની ઉર્જા લોકો સુધી પહોંચાડી શકાય. મહેનત બહુ જરૂરી છે, સ્ટ્રગલ બહુ જરૂરી છે. હું એવું નથી કહેતો કે દુનિયામાં સ્ટ્રગલ કરે એ સફળ થાય, પણ એક્સપિરિયન્સ તો લેવો જ જોઈએ. એકવાર એક્સપિરિયન્સ લેવો જોઈએ જે આપણને પાવરફુલ ફીલ કરાવે. આજે ને મારી સાથે જે છોકરાઓ બધા કામ કરતા હોય ને, કદાચ ગાડીમાં એસી બંધ થઈ જાય ને તો ફ્રસ્ટ્રેટ થઈ જાય, એસી બંધ થઈ ગયું છે. પણ ઘરે ગરમીનો અનુભવ લીધો હોય ને, એના માટે એ તકલીફવાળો મુદ્દો નથી. એ સિચ્યુએશનને હેન્ડલ કરવીને આવનારા સમયમાં 5 સ્કિલની લોકોને બહુ જરૂર પડશે: કમ્યુનિકેશન સ્કિલ, ટીમવર્ક સ્કિલ, સિચ્યુએશન હેન્ડલિંગ સ્કિલ, ઓબ્ઝર્વેશન સ્કિલ ને એક્સેપ્ટન્સ સ્કિલ. આ 5 સ્કિલ આવનારા 5 વર્ષની ડિમાન્ડ છે. આપણે કોઈ વ્યક્તિને હાયર કરીએ તો બીજું બધું શીખવાડી દઈશું, પણ આ 5 સ્કિલ હોવી બહુ જરૂરી પડશે. કેમ કે લોકો સ્વીકારી નથી શકતા, સુધાર નથી કરી શકતા.
એટલે આ વસ્તુ પર કામ કરવાની જરૂર છે. મજા આવી આજે. આ 5 સ્કિલની વાત આપણે કરવી છે, આની આપણે ફરીથી એકવાર, કેમ કે આ બહુ મોટો મુદ્દો છે અને બહુ મહત્વનો મુદ્દો છે, એટલે આ 5 સ્કિલ ઉપર આપણે એક પર્ટિક્યુલર પોડકાસ્ટ બનાવશું. છેલ્લે મારે રેપિડલી એક જ વસ્તુ પૂછવી છે. તમે એક ઇન્સ્ટિટ્યૂટ ચલાવો છો, બરાબર, જેની અંદર તમે બીજા મનીષ વઘાસિયા બનાવવા ઈચ્છો છો, બરાબર. કોઈને આ એઝ અ પ્રોફેશન તરીકે લેવું હોય તો આનો ગ્રોથ કેટલા કમાઈ શકાય અંદાજે, બરાબર, અને આમાં શું આમ મહત્વના એવા મુદ્દાઓ હોઈ શકે કે જે ખાસ એ માણસને ધ્યાનમાં રાખવા જોઈએ? હું જે કામ કરું છું એ કામનું નામ છે પબ્લિક સ્પીકિંગ, લોકોની વચ્ચે જાહેર જઈને બોલવાનું. હવે આ જાહેરમાં જઈને બોલવાનો જે બિઝનેસ છે, જેને આપણે બિઝનેસ કહી શકીએ, તો આવનારા સમયની અંદર સૌથી વધારે ચાલનારો આ બિઝનેસ બનવાનો છે. અને એની અંદર શું ધ્યાન રાખવું જોઈએ, તો રોલા પાડવા, શોટા પાડવા, બોલી દેવું છે એના માટે ના બોલવું જોઈએ, પણ લોકોના જીવનને બદલવા માટે બોલવું જોઈએ. અત્યારે છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર એક બહુ મજાનો ટ્રેન્ડિંગ ચાલે છે. જે વ્યક્તિ થોડીક સારી દેખાતી હોય અને જે વ્યક્તિના થોડીક શબ્દો પર પકડ હોય, એ બધા જ લોકો ઇન્ફ્લુએન્સર બની ગયા. હવે તકલીફ એ છે, સારું છે, બનવું જોઈએ લોકોને, અને આ કામ લોકોને ઇન્સ્પાયર પણ કરે છે. પણ અમારો મુદ્દો ખાલી એટલો છે કે તમે જો એમ ક્લિયર નહીં કરો તો ઇન્ટિગ્રિટી ક્લિયર નહીં થાય. આજના સમયની અંદર કોઈ વ્યક્તિ પોતાનો બિઝનેસ ક્યારે કોઈને શીખવાડે નહીં, પણ હું લોકોને એટલા માટે આ બિઝનેસની અંદર ઇન્વોલ્વ કરું છું, શીખવાડું છું, કહું છું કે શીખો, કેમ કે જરૂર છે. મારો પરિવારોત્સવનો મુદ્દો મનીષ વઘાસિયા એક દિવસમાં એક જગ્યાએ જ લઈને જઈ શકશે, પણ 100 લોકો હશે તો આખી દુનિયાને બદલી શકશે. શીખો, જાણો, અનુભવો અને કરો. આ દુનિયામાં કોઈ લાઈન ખરાબ છે જ નહીં ચિરાગભાઈ. અત્યારે છે 12 પરીક્ષા પછીનો મુદ્દો ચાલે છે, એટલે લોકો પૂછે આપણને કે હવે 12 પછી શું કરવાનું, બરાબર. ઘણા છોકરા આવીને પૂછે કઈ લાઈન લઉં, તો હું કહું તું પાઇપલાઇન લે, બાકી લાઈન તો કઈ છે જ નહીં. અને ઘણા માતા પિતા એટલો પર્ટિક્યુલર ક્વેશ્ચન પૂછે, હે મનીષભાઈ અમારા બાળક માટે કઈ લાઈન હારી, તો હું એને જવાબ દઉં તમે દેજો દુનિયાને. લાઈન બધી હારી જ છે, તમે એ નક્કી કરો કે તમારો બાબલો કોના માટે હારો, તમારી બેબલી કોના માટે હારી. મતલબ તમે જે આ મસ્ત મજાનું ક્રિએશન દુનિયાને આપ્યું છે, એ ક્રિએશન કઈ લાઈન માટે સારું છે. કેમ કે જો સ્પોર્ટની લાઈન બરાબર ના હોત તો આટલા ક્રિકેટરો સફળ ના થયા હોત. જો અભિનેતાની લાઈન બરાબર ના હોત તો લોકો હ્યુજ પૈસા કમાતા ના હોત. જો શેર બજારની કે પછી સ્ટોકની લાઈન બરાબર ના હોત તો આટલા મોટા મોટા કામો થતા ના હોત. મતલબ લાઈન બધી સારી જ છે. તારે એ પસંદ કરો તારા માટે કઈ સારી છે. આ બહુ મહત્વનો સવાલ છે. કરિયરને લઈને આ બહુ ક્લેરિટી મળશે એનાથી. અને 2 વસ્તુને આધારે જ કરિયર પસંદ કરવું જોઈએ. લોકો ફ્રસ્ટ્રેટ થાય છે, તમે કીધું ને યુવાનો, તો લોકો દુઃખી થાય છે, લોકો હેરાન થઈ જાય છે, લોકો પરેશાન થઈ જાય. તો કરિયરનો મેઇન મુદ્દો અત્યારે ચાલે છે. અને અત્યારે મેઇન ક્વેશ્ચન જ સાપ કરવાનો ડર લાગે ને, એના કરતાં વધારે ડર લોકોને કરિયર પસંદ કરવામાં લાગે છે. કેમ કે એનાથી જીવન બની જાય છે. બનવાનું હતું સાયન્સ ફિલ્ડ અને બની ગયું કોમર્સ ફિલ્ડ, પૂરી થઈ જિંદગી. તો એ સમયે બહુ ધ્યાનમાં રાખવાની બાબત છે, મારી સ્કિલ શું છે અને મારી એબિલિટી શું છે. આ 2 ક્વેશ્ચનને ગમે એમ કરી એનો આન્સર લેવાનો. મારી આવડત શું છે અને મારી ક્ષમતા શું છે. એબિલિટી અને સ્કિલ આ 2 કરિયરને બનાવશે. બાકી અફર્મેશન કે પછી ઇન્ફ્લુઅન્સ કે પછી મોટા મોટા બોર્ડ કે હોર્ડિંગ્સ તમારા કરિયરને નહીં બનાવે. 2 જ વસ્તુ બનાવશે, સ્કિલ અને એબિલિટી. અહીંયા પણ એક બહુ મહત્વનો મુદ્દો મળી ગયો છે કે પાછલા સમયમાં કહેવાતું કે એને તમે ગુરુ કહી શકો, આજના સમયમાં તમે એને મેન્ટર કહી શકો. આ પણ એક બહુ ડિબેટેબલ વિષય છે અને બહુ જ મોટો વિષય છે. તમે કીધું આ આખી વાતમાં મને એ જ વસ્તુ દેખાણી કે લોકો પાસે મેન્ટર નથી, પ્રોપર કોઈ પાસે. આ મેન્ટર વાળી વાત ઉપર આપણે પર્ટિક્યુલર એકવાર ફરીથી એક બીજો વિડીયો શૂટ કરશું, બરાબર. આજે તમે જે પણ વાત કરી, હોપ કે અમારા દર્શક મિત્રોને મજા આવે આ બધી વાત સાંભળીને. અને જિંદગીની અંદર આ બધી જ જે પેલું કીધું ને આપણે બધી વાત છે, પારકી પંચાયતને આ અંતે બહુ કેઝ્યુઅલ વાતો હતી પણ બહુ જ મહત્વની વાતો હતી. બધા પોતાની લાઈફની અંદર ઇમ્પ્લિમેન્ટ કરે. થેન્ક યુ સો મચ કમિંગ ઓન ધ CM શો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ચિરાગ, થેન્ક યુ સો મચ. મને પણ ખૂબ મજા આવી. આજે મેં એ વાતો કરી કે જે મારા સ્નેહ મિલનના સેમિનારોમાં, મારા પોડકાસ્ટની અંદર કે મારા જીવનની અંદર ક્યાંય મેં ઓછી કરી છે, એટલે મને પણ સૌથી વધુ કોન્ટેન્ટ આપી દીધું આજે. આજે મજા આવી, આનંદ થયો. થેન્ક યુ. ધન્યવાદ દોસ્ત. આભાર.